स्वागतं 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 शुभ स्वागतं 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 शुभ स्वागतं Good morning, sir. Very good morning. Thank you, sir. Happy Youth Day. Happy Youth Day. Yes. આજે આપણા મુખ્ય મહેમાન આવે છે શેતલભાઈ. જેના માટે આપણે नमस्कार। सरदार विद्या भवन ट्रस्ट मेहसाणा द्वारा संचालित स्वामी विवेकानंद सर्वोदय बैंक एज्युकेशन कॉलेज द्वारा आयोजित स्वामी विवेकानंद जन्म जयंती उजवણી પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે હું ડોક્ટર પ્રવીણાબેનને વિનંતી કરીશ કે તેઓ સ્વામી વિવેકાનંદને તિલક કરી આવકારશે। ઉભાજી હંમેશા આપણે દીકરા ગટે કરીને બેસીશું। ખુશી ફોટા પાડો. ચલો સાક્ષાત સ્વામી વિવેકાનંદ જે આપણી સાથે છે. હા અવધિ પ્રગટ આવો મળીને રંગ ભરીએ કાર્યક્રમની શરૂઆત કરીએ નમન કરીએ માં શારદાને અને ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ માનનીય આચાર્ય શ્રી સ્વામી વિવેકાનંદ અને કોલેજ પરિવારના સભ્યોને હું વિનંતી કરીશ કે તેઓ આવીને દીપ પ્રજ્વલિત કરવા માટે જોડાશે। આજે સ્વામી વિવેકાનંદ બીએડ કોલેજમાં સ્વામી વિવેકાનંદ દિવ્ય પુરુષ યુગ પુરુષ મહાપુરુષ ભારતીય સંસ્કૃતિનો વિશ્વમાં પ્રચાર વિસ્તાર એવા સ્વામી વિવેકાનંદ કોટી કોટી પ્રણામ। હવે હું આપણા સ્વામી વિવેકાનંદ આચાર્યશ્રી અને કોલેજ પરિવાર તેમજ પ્રશિક્ષણાર્થીઓને વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે। स्वामी विवेकानंद जी કહેતા બહારની શક્તિ કરતા આંતરિક શક્તિ વધુ પ્રબળ છે અને એ આંતરિક શક્તિનું પ્રથમ દ્વાર છે પ્રાર્થના। તો આવો મિત્રો આ ક્ષણને પવિત્ર બનાવી મન વાણી અને વિચારને એકાગ્ર કરી ઈશ્વર ચરણોમાં શ્રદ્ધાભાવ અર્પણ કરી પ્રાર્થનામાં લીન રહીએ।
તો હું બીએડ સેમ 2 ની પ્રશિક્ષણાર્થી પિંકી અને વિશ્વાને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરે. ओ पालनहारे निर्गुणो न्यारे तुमरे बिन हमरा कौन नहीं. हमरी उलझन सुलझाओ भगवन तुमरे बिन हमरा कौन नहीं. तुमरे बिन हमरा कौन नहीं. तुम ही हमका हो संभाले तुम ही हमरे रखवाले. तुमरे बिन हमरा कौन नहीं. तुमरे बिन हमरा कौन नहीं. चंदा में तुम ही तो भरे चांदनी सूरज में उजाला तुम ही से ये गगन है मगन. तुम ही तो दिए हो इसे तारे भगवन ये जीवन. तुम ही ना सवारोगे तो क्या कोई सवारे. ओ पालनहारे निर्गुणो न्यारे तुमरे बिन हमरा कौन नहीं. हमरी उलझन सुलझाओ भगवन तुमरे बिन हमरा कौन नहीं. तुमरे बिन हमरा कौन नहीं. तुमरे बिन हमरा कौन नहीं. હવે આ શુભારંભ બાદ કાર્યક્રમને આગળ વધાવીએ. આજે આપણે સૌ અહીં એક એવા મહાન વ્યક્તિત્વની જયંતિ ઉજવવા એકત્ર થયા છીએ જેમણે ભારતને માત્ર ઓળખ આપી નથી પરંતુ ભારતને આત્મવિશ્વાસ આપ્યો છે. તેવા સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગ વિશે આજે આપણે સાંભળીશું. હું બીએડ સેમ 2 ની પ્રશિક્ષણાર્થી પાર્વતીને આમંત્રિત કરીશ કે તેઓ સ્વામી વિવેકાનંદનો જીવન પ્રસંગ આપણી સમક્ષ રજૂ કરે. આ શુભ દિવસે ઉપસ્થિત આચાર્ય સાહેબ શ્રી, આદરણીય અધ્યાપક શ્રી તથા મારી સાથે તાલીમ લઈ રહેલા તાલીમાર્થી મિત્રોને મારા સપ્રેમ નમસ્કાર. આજનો મારો વિષય છે જીવન પ્રસંગ. સ્વામી વિવેકાનંદનો જન્મ ઈસવીસન 1863માં કલકત્તા ખાતે ભદ્રકાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને તેમની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. તેમની યાદશક્તિ અદ્ભુત હતી. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. એક દિવસ ગામડાની એક સ્કૂલમાં રિસેસ દરમિયાન કેટલાક તોફાની છોકરાઓએ ટીચરને બેસવાની ખુરશીનો એક પાયો તોડી નાખ્યો. રિસેસ પૂરી થઈ ટીચર ક્લાસમાં આવ્યા. બધા વિદ્યાર્થીઓ પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. ટીચર બેસવા જાય તે પહેલાં તેમની નજર ખુરશી પર પડી. તૂટેલી ખુરશીનો એ પાયો જોઈને તેમણે એક નજર આખા ક્લાસમાં નાખી. જાણે એમ પૂછી રહ્યા હતા કે આ પરાક્રમ કોણે કર્યું છે. બધા વિદ્યાર્થીઓ ચૂપચાપ બેસી ગયા. ત્યારે આગળ બેઠેલા વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીએ કહ્યું કે સાહેબ, રામ, મહેશ અને રમેશે ખુરશી તોડી છે. ત્યારે શિક્ષકે ત્રણેય વિદ્યાર્થીઓને બોલાવીને પૂછ્યું કે બોલો બાળકો, શું ખુરશી તમે તોડી છે? ત્યારે ત્રણેય વિદ્યાર્થીઓ એટલા ડરી ગયા હતા કે એકી અવાજે બોલી પડ્યા કે ના ટીચર, ખુરશી અમે નથી તોડી. શિક્ષકે મનમાં સમજી લીધું કે કોઈક તો ખોટું બોલી રહ્યું છે.
પરંતુ ગુસ્સે થયા વિના તેમણે કહ્યું કે ઠીક છે, બેસી જાઓ. પછી તેમણે કહ્યું કે આજે હું તમને એક નિડરતાની કહાની સંભળાવીશ. બોલો બાળકો, સાંભળવી છે ને? ત્યારે બાળકો એકી અવાજે બોલ્યા કે હા, સાંભળવી છે. પછી શિક્ષકે કહાની સંભળાવવાનું શરૂ કર્યું. પછી શિક્ષકે કહ્યું કે સ્વામી વિવેકાનંદ જ્યારે તમારા જેવડા હતા ત્યારે સ્કૂલમાં એક ઘટના બની હતી. સ્કૂલમાં તેઓ કંઈક વાતો કરી રહ્યા હતા. વાતમાં તેમના મિત્રએ કહ્યું કે નરેન્દ્ર, તને બહુ સરસ કહાની આવડે છે, તો અમને બધાને પણ એક સરસ કહાની સંભળાવને. નરેન્દ્ર બાળપણથી જ બુદ્ધિશાળી હતા. તેમની યાદશક્તિ અદ્ભુત હતી. તેમણે અભ્યાસક્રમ ઉપરાંત અનેક પુસ્તકો વાંચતા હતા. તેથી ઘણી કહાનીઓ તેમને મોઢે હતી. નરેન્દ્રએ કહાની સંભળાવવાનું શરૂ કર્યું. બધા વિદ્યાર્થીઓ ધ્યાનથી કહાની સાંભળી રહ્યા હતા. કોઈને એવો પણ ખ્યાલ ન હતો કે શિક્ષક ક્લાસમાં આવી ગયા હતા. જ્યારે ખબર પડી ત્યારે બધા વિદ્યાર્થીઓ શાંતિથી બેસી ગયા. શિક્ષકે ભણાવવાનું શરૂ કરી દીધું. આગળ બેઠેલા વિદ્યાર્થીઓ શાંતિથી સાંભળી રહ્યા હતા, પરંતુ પાછળ બેઠેલા વિદ્યાર્થીઓમાંથી તેમના મિત્રો ખૂબ આગ્રહ કરી રહ્યા હતા કે નરેન્દ્ર, પછી શું થયું? જલ્દી બોલને. તેમના મિત્રોને કહાનીનો અંત સાંભળવો હતો. તેથી બધા જ મિત્રો વારા પરથી તેમને આગ્રહ કરી રહ્યા હતા. નરેન્દ્રએ ફરીથી કહાની સંભળાવવાનું શરૂ કરી દીધું. થોડી વારમાં શિક્ષકના કાન સુધી ધીમો અવાજ આવવા લાગ્યો. શિક્ષકે બોર્ડમાં ભણાવવાનું બંધ કરી દીધું અને ઊંચા અવાજે કહ્યું કે પાછળ કોણ અવાજ કરી રહ્યું છે? ત્યારે આગળ બેઠેલા વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદ અને તેમના મિત્રો તરફ આંગળી ચીંધીને કહ્યું કે સાહેબ, આ બધા. ત્યારે શિક્ષક ગુસ્સે થઈ ગયા અને પાછળ બેઠેલી મંડળીને આગળ બોલાવીને પૂછ્યું કે હું શું ભણાવી રહ્યો હતો તે કોઈ કહેશે? ત્યારે બધા જ વિદ્યાર્થીઓ નીચું માથું કરીને ચૂપ થઈ ગયા. પછી શિક્ષકે નરેન્દ્રને કહ્યું કે નરેન્દ્ર, હું શું ભણાવી રહ્યો હતો, તું કહીશ? ત્યારે નરેન્દ્રએ પરફેક્ટ જવાબ આપ્યો. શિક્ષકે કહ્યું, વેરી ગુડ. ફક્ત નરેન્દ્ર જ ક્લાસમાં ધ્યાનથી ભણી રહ્યો હતો. પછી શિક્ષકે નરેન્દ્રને કહ્યું કે તું તારી જગ્યાએ બેસી જા અને બીજા વિદ્યાર્થીઓને કહ્યું કે તમે પોતપોતાની જગ્યા પર બેન્ચ પર ઊભા રહી જાઓ. આજે તમારે આખો પીરિયડ બેન્ચ પર ઊભા રહીને જ ભણવાનો છે. પછી શિક્ષકે બીજા બધા વિદ્યાર્થીઓને બેસાડી દીધું. થોડી વાર થઈ હશે એટલામાં શિક્ષકે જોયું કે સ્વામી વિવેકાનંદ પણ બેન્ચ પર ઊભા હતા. ત્યારે કહ્યું કે નરેન્દ્ર, તું કેમ બેન્ચ પર ઊભો છે? મેં તને સજા નથી કરી, તું બેસી જા. ત્યારે શિક્ષક સામે નીચી નજર કરીને નરેન્દ્રએ કહ્યું કે સર, આ બધાને હું કહાની સંભળાવતો હતો. મેં જ આ બધાને મારી વાતમાં રોકી રાખ્યા હતા. તેથી ભૂલ મારી છે, તો સજા મને પણ થવી જોઈએ. ત્યારે શિક્ષક ખુશ થઈ ગયા અને કહ્યું, શાબાશ નરેન્દ્ર, જે નિડરતાથી સત્ય બોલે છે તે ક્યારેય સજાથી ડરતો નથી. આમ કહેવાય છે ને કે સ્કૂલમાં દેશનું ભવિષ્ય નક્કી થાય છે. સ્કૂલમાં ફક્ત ભણાવવાનું જ નહીં, પરંતુ વ્યક્તિત્વનું નિર્માણ થાય છે અને વ્યક્તિત્વનું નિર્માણ એક શિક્ષક કરે છે. એક આદર્શ શિક્ષક ક્યારેય પોતાના વિદ્યાર્થીઓને નીચા દેખાડવાની કે ઉતારી પાડવાની કોશિશ નહીં કરે. હા, શિક્ષાત્મક પગલાં જરૂર લેશે, પણ તેમની ભૂલોને સ્નેહથી અવગણીને તેમને અનુશાસનમાં રહેતા શીખવાડશે. તેમનો સતત પ્રયાસ રહેતો હોય છે કે પોતાના બાળકો હંમેશા આગળ ને આગળ વધતા રહે. આમ ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ અમર વાક્ય આપનાર સ્વામી વિવેકાનંદજી આજે પણ આપણા માટે માર્ગદર્શક દીવો છે. અસ્તુ. ત્યારબાદ હું બીએડ સેમ 2 ના પ્રશિક્ષણાર્થી સંજયને આમંત્રિત કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરે. અત્રે ઉપસ્થિત ગુરુજનો તથા મારી સાથે તાલીમ લઈ રહેલ તાલીમાર્થી મિત્રોને મારા સહપ્રેમ નમસ્કાર. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવી છે જે ખૂબ ટૂંકું જીવન જીવ્યા, પણ એમનું જીવન આપણા દરેકના માટે પ્રેરણાદાયી બની ગયું. એવા સ્વામી વિવેકાનંદનો આજે જન્મદિવસ છે, તો એમના જીવનનો એક નાનકડો પ્રસંગ હું તમારી સમક્ષ રજૂ કરું, તે શાંતિથી સાંભળજો. સ્વામી વિવેકાનંદ એક દિવસ 1891 સાલમાં રાજસ્થાનના અલવર સ્ટેશન ઉપર ઉતરે છે. ત્યાં તેમની મુલાકાત બંગાળી ડૉક્ટર સાથે થાય છે અને ત્યાં તેમના વચ્ચે થોડોક સંવાદ થાય છે. તેમના સંવાદમાં અલવરના રાજા જે દિવાન હોય છે તેમના સાથે પણ મુલાકાત થાય છે અને ઘરે જે અલવરના દિવાન હોય છે તે તેમને પોતાના ઘરે આમંત્રિત કરે છે. અલવરના દિવાન
દ્વારા અલવારના દીવાન હતા, એમને વિચાર આવે છે કે આપણા જે રાજા છે એ પશ્ચિમી સંસ્કૃતિમાં અનુકરણમાં રંગાયેલા છે. તે રાજાને તે દીવાનને ગમતું ન હતું. ત્યારે તે સ્વામીજીને મહારાજના દરબારમાં લઈ જાય છે. મહારાજની આગતા સાગતા થાય છે. ત્યારે સ્વામીજીને જે મહારાજ હોય છે એ પૂછે છે કે તમે આટલા યુવાન છો, બળવાન છો, જ્ઞાની છો, તો ભીખ શું લેવા માગો છો? ત્યારે સ્વામી વિવેકાનંદ સામે પ્રશ્ન પૂછે છે કે આપ રાજા છો, પ્રજાની રક્ષા કરવી તમારી ફરજ છે, તો આપ પોતાની ફરજ નિભાવ્યા વગર જ યુરોપિયન પ્રજાના સાથે શિકાર કરવા પોતાનો દિવસ વિતાવો છો, તો એ શા કારણ? ત્યારે રાજા કહે છે કે વિવેકાનંદજી, હું એ તો ના કહી શકું, પણ એટલું જરૂર કહીશ, એ મને ગમે છે. ત્યારે સ્વામી વિવેકાનંદ કહે છે, તમને જેમ શિકાર કરવું ગમે છે એમ મને આ ભિક્ષા માગવી ગમે છે. ત્યારબાદ રાજા છે એ બીજો પ્રશ્ન પૂછે છે, અને રાજા બીજા સવાલમાં પૂછે છે કે હું મૂર્તિ પૂજામાં માનતો નથી, અને તો હું મૂર્તિ પૂજામાં જો માનતો નથી તો પરલોકમાં મારું શું થશે? ત્યારે વિવેકાનંદ સમજી જાય છે કે આ પ્રશ્ન જાણવા ખાતર જ નહીં પણ રમૂજ માટે પૂછેલો છે. ત્યારે બાદ સ્વામી વિવેકાનંદ જવાબ આપતા કહે છે કે તમે જે પ્રશ્ન પૂછ્યો એ રમૂજમાં પૂછ્યો, જ્ઞાન પ્રાપ્તિ માટે નથી પૂછેલો. તેમ છતાં સ્વામી વિવેકાનંદ જવાબ આપતા કહે છે કે ભગવાન ઉપર શ્રદ્ધા એ વિશ્વાસની વાત છે. ત્યારબાદ સ્વામી વિવેકાનંદની નજર હોય છે એ દિવાલ ઉપર સામે એક છબી ઉપર પડે છે. ત્યારે સ્વામી વિવેકાનંદ એ છબી મંગાવે છે અને ત્યાંના દરબારના જે સભ્યો હોય છે એમના રાજસભાના, એમને પૂછે છે કે આ છબી કોની છે? ત્યારે એમના બધા જે સભ્યો હોય છે એ કહે છે કે આ છબી અમારા મહારાજની છે. ત્યારે સ્વામી વિવેકાનંદ કહે છે, તમે આ છબી જોઈ રહ્યા છો, એના ઉપર થૂકો. તો જ્યારે રાજા બધા જે મેનેજરો હોય છે, મેજર, એ બધા વિચારમાં પડી જાય છે, ડરી જાય છે અને પૂછે છે કે આ તો અમારા રાજા છે, એમની છબી ઉપર અમારે કઈ રીતે થૂકવું? ત્યારે અને આ તો અમારા રાજાનું અપમાન થયું કહેવાય ને. ત્યારે સ્વામી વિવેકાનંદ કહે છે, આ તો ફક્ત એક કાગળનો ટુકડો છે, એના અંદર ક્યાં રાજાના હાડકાં છે, માંસ છે કે રુધિર છે? કશું જ નથી, ફક્ત કાગળનો ટુકડો છે. તો પણ તેમ છતાં તમે એના ઉપર થૂકવાથી અચકાવ છો. ત્યારબાદ આ વાત તે મહારાજ સામે કહે છે કે તમે આ છબીમાં બે રીતે હોવ છો. તમે આમાં પ્રત્યક્ષ રીતે નથી, પરંતુ પરોક્ષ રૂપે અંદર છબીમાં તમારા જે વ્યક્તિના જીવનમાં જોવા મળે છે. તમારા રાજાના દરબારો છે, તમારા મેજરો છે, એમની જે છબી છે એમાં તમારું વ્યક્તિત્વ જુએ છે. એ વ્યક્તિત્વથી એ તમારા છબીમાં જે જુએ છે એનાથી તમારો પ્રભાવ પડતો હોય છે. ત્યારે સ્વામીજી કહે છે કે મેં ઘણા દેશોમાં ફર્યો, બધા હિન્દુઓ જોયા, એ ફક્ત ધાતુ કે મૂર્તિ કે લાકડાની પૂજા નથી કરતા, પરંતુ એમાં રહેલ દેવી દેવતાઓના પરોક્ષ સ્વરૂપને જુએ છે અને ઈશ્વર એ જ્ઞાન સ્વરૂપે છુપાયેલો છે, નહીં કે પ્રત્યક્ષ સ્વરૂપે. આમ ત્યારબાદ આ વાત સાંભળ્યા બાદ રાજાને થાય છે કે મેં મોટી ભૂલ કરી, તમારી સામે સવાલ પૂછ્યા. ત્યારબાદ રાજા કહે છે કે આનાથી મને બચાવો. ત્યારે કહે છે કે સ્વામી વિવેકાનંદ કહે છે કે આપણા જે ભગવાન હોય છે એ કરુણા નિધાન છે, દયા નિધાન છે, એની તમે પ્રાર્થના કરો તો એ તમને અવશ્ય ઉગારશે.
આમ આ વાતથી રાજાના મનમાં એમ થાય છે કે મારું જીવન ધન્ય બની ગયું. અને ત્યારબાદ રાજા એ દિવાન દ્વારા કહેવરાવે છે કે તમે મહારાજ સ્વામી વિવેકાનંદને કહો કે તે થોડાક સમય અમારે ત્યાં રોકાય. અને સ્વામીજી ત્યાં પોતાનું પ્રવચન 2 મહિના સુધી આપે છે અને ત્યારબાદ ત્યાંથી વિદાય લઈ આગળ પોતાનો પ્રવાસ શરૂ કરે છે. અસ્તુ. ધન્યવાદ સંજય. હિન્દીના લેખક હીરાનંદ વાત્સ્યાયનજીએ કહ્યું છે, જहाँ શ્લોક है वहाँ विचार है, जहाँ विचार है वहाँ संस्कृति है. હવે હું બીએડ સેમ 2 ની પ્રશિક્ષણાર્થી કિરણ અને ચાંદનીને વિનંતી કરીશ કે તેઓ વાતાવરણને પવિત્ર બનાવતું શ્લોકગાન કરશે. અહીં ઉપસ્થિત આચાર્ય શ્રી, અધ્યાપક શ્રી અને સ્વામી વિવેકાનંદને મારા સપ્રેમ નમસ્કાર. આજનો અમારો વિષય છે શ્લોક ગાન. येषान विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणो न दानं ते मर्त्यलोके भुवि भारभूता मनुष्य रूपे मृगाचरन्ति. જેની પાસે વિદ્યા, તપ, દાન, જ્ઞાન, ગુણ અને શીલ અને ગુણ અને ધર્મ નથી, તે મનુષ્ય પૃથ્વી પર ભાર સમાન છે અને મનુષ્યના રૂપમાં પશુઓ જેમ ફરે છે. અસ્તુ. ધન્યવાદ. હવે હું બીએડ સેમ 2 ના પ્રશિક્ષણાર્થી અજય અને રવિને વિનંતી કરીશ કે તેઓ સંસ્કૃત શ્લોક ગાન કરશે. અત્રે ઉપસ્થિત ગુરુજનો તથા મારી સાથે તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓને મારા નમસ્કાર. આજનો અમારો વિષય છે શ્લોકગાન. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર મા તે સંગોસ્ત્વ કર્મણિ. અર્થાત આ શ્લોકનો અર્થ થાય છે, હે મનુષ્ય, તું કર્મના પ્રત્યે જ કર્મ માટે જ યોગ્ય છે, ફળ માટે ક્યારે નહીં. તું કર્મના પાત્ર માટે જ માત્ર પાત્ર છે, ફળની આસક્તિમાં ક્યારે નહીં. ખૂબ ખૂબ આભાર બંને ભાઈઓ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું બીએડ સેમ 2 ની પ્રશિક્ષણાર્થી બહેનો રોશની અને નેહાને વિનંતી કરીશ કે તેઓ શ્લોકગાન રજૂ કરે. અહીં ઉપસ્થિત મંચસ્થ મહેમાન એવા સ્વામી વિવેકાનંદ તથા આચાર્ય સાહેબ શ્રી અને પ્રશિક્ષણાર્થીઓને મારા સપ્રેમ નમસ્કાર. યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વ ભૂતાત્મા કુર્વનપી ન લિપ્યતે. અર્થાત જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે તથા સઘળા પ્રાણીઓના આત્મ સ્વરૂપ પરમાત્મા જેનો આત્મા છે એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી. અસ્તુ. ખૂબ ખૂબ આભાર બંને બહેનો. હવે હું બીએડ સેમ 2 ની પ્રશિક્ષણાર્થી જીલને વિનંતી કરીશ કે તેઓ સ્વામી વિવેકાનંદની પરિવાચક તરીકેની યાત્રાનું વર્ણન કરશે. અત્રે ઉપસ્થિત ગુરુજનો તથા મારી સાથે તાલીમ રહેલા તાલીમાર્થીઓને મારા નમસ્કાર. આજે મારો
સ્વામી વિવેકાનંદનો એક જીવન પ્રસંગ, પરિવ્રાજક તરીકેની યાત્રા અને દેશની ગરીબીનું દર્શન વિશે હું કેટલીક માહિતી આપીશ. શ્રી રામકૃષ્ણના મહાસમાધિ પછી સ્વામી વિવેકાનંદે લગભગ 5 વર્ષ સુધી સમગ્ર ભારતની પરિવ્રાજક તરીકેની પદયાત્રા શરૂ કરી. તેમણે 1888માં પોતાનો મઠ છોડ્યો અને પરિવ્રાજક બન્યા. પરિવ્રાજક એટલે કોઈ પણ નિશ્ચિત ઘર વિનાના, સંબંધો વિનાના, સ્વતંત્ર અને અજાણાની પેઠે ભ્રમણ કરતા સાધુનું હિન્દુ ધાર્મિક જીવન એટલે પરિવ્રાજક. આ પ્રવાસ તેમના જીવનનો એક મહાન પ્રસંગ હતો, જેને તેમના વિચારોને કાયમ માટે બદલી નાખ્યા. તેમણે આ પ્રવાસ કોઈ પ્રચાર માટે નહીં, પરંતુ સાચા ભારતને પોતાની આંખોથી જોવા માટે કર્યો હતો. તેઓ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી ચાલીને ગયા હતા. આ પ્રવાસ દરમિયાન તેમને ભારતના સામાન્ય લોકોની અસહ્ય ગરીબી, અજ્ઞાનતા અને પીડાનું પ્રત્યક્ષ દર્શન થયું. તેમણે જોયું કે ભારતીય જનતા ભૂખ અને અજ્ઞાનતામાં જીવી રહી છે. તેમને અનુભવાયું કે તેમને આધ્યાત્મિક જ્ઞાન આપતા પહેલા તેમને શિક્ષણ, રોટી અને જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવાની જરૂરિયાત છે. તે સમયે દેશમાં ચાલી રહેલા સામાજિક અન્યાય અને રૂઢિચુસ્તતાથી તેઓ ખૂબ જ દુઃખી થયા. તેમને દેશની આ દયનીય પરિસ્થિતિ જોઈને સ્વામી વિવેકાનંદે એક દ્રઢ સંકલ્પ કર્યો કે તેઓ પોતાનું સમગ્ર જીવન ભારતની જનતાની ગરીબી દૂર કરવા અને ભારતીય જનતાના ઉદ્ધાર માટે સમર્પિત કરશે. આ સંકલ્પનાના કારણે જ સ્વામી વિવેકાનંદ પશ્ચિમી દેશોમાં એટલા માટે ગયા હતા જેથી તેઓ ભારતની ગરીબી દૂર કરવા માટે આર્થિક મદદ અને જ્ઞાન લાવી શકે. આ પ્રસંગે જ તેમને સાચા અર્થમાં દેશ અને માનવતાનું મહત્વ સમજાયું અને આ યાત્રાએ તેમને સંન્યાસી નહીં, પરંતુ એક રાષ્ટ્રીય નિર્માતા તરીકે ઘડ્યા. અસ્તુ. ખૂબ ખૂબ આભાર જીલનું. ત્યારબાદ હું B.Ed સેમ 2 ની પ્રશિક્ષણાર્થી ધ્રુવીને વિનંતી કરીશ કે તેઓ સ્વામી વિવેકાનંદના શિકાગોના ઐતિહાસિક ભાષણ વિશેની રજૂઆત કરે. અત્રે ઉપસ્થિત શિક્ષકગણ તથા મારી સાથે તાલીમ લઈ રહેલ તાલીમાર્થી મિત્રોને મારા નમસ્કાર. આજે હું સ્વામી વિવેકાનંદે આપેલ ભાષણ અમેરિકાના શિકાગોમાં તેમના વ્યક્તિત્વ વિશે થોડી માહિતી આપીશ. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863માં કલકત્તા ખાતે ભદ્ર કાર્યસ્થ પરિવારમાં થયો હતો. તેમની વિચારસરણીમાં તેમના માતા પિતાની ગાઢ અસર હતી. તેમનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. નરેન્દ્રનાથ દત્ત 19મી સદીના ગુડવાદી સંત રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય અને રામકૃષ્ણ મિશનના સ્થાપક હતા. 11 સપ્ટેમ્બર 1893માં અમેરિકાના શિકાગોમાં તેમણે વિશ્વ ધર્મ પરિષદમાં ભાષણ આપ્યું હતું. ત્યારબાદ કોમ્યુનિટી હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. અમેરિકાના શિકાગોમાં દુનિયાભરના પંથ મઝહાબોના પ્રતિનિધિઓ કોમ્યુનિટી હોલમાં હાજર રહ્યા હતા. સુગંધીદાર અત્તર અને પશ્ચિમી સ્વચ્છ સુઘડ કપડામાં હાજર રહેલા જેન્ટલમેનોમાં એક વ્યક્તિ પૂર્ણ ભગવા પોશાકમાં ગર્વસભર મક્કમતાથી ઊભા રહ્યા હતા. આત્મવિશ્વાસ એવો કે તેમના મોઢા પરના તેજથી તેની પ્રતિભા પરખાઈ જતી હતી. ખુરશી પર બેઠેલા સ્વામી વિવેકાનંદ મસ્તક ઊંચું રાખીને સૌ કોઈ તેમના પર હસી રહ્યા હતા. ત્યારબાદ ધર્મ પ્રતિનિધિઓ એક પછી એક ભાષણ આપવા માટે ઊભા થઈ રહ્યા હતા. સ્વામી વિવેકાનંદ પર સૌ કોઈ હસી રહ્યા હતા. સંચાલકે જાહેરાત કરી કે સ્વામી વિવેકાનંદ ભારતનું ઉપખંડનું પ્રતિનિધિત્વ કરશે. સ્વામી વિવેકાનંદ આંખોમાં પ્રચંડ જ્વાળાઓ સાથે ઊભા થયા અને તેમને અંગ્રેજીમાં ભાષણ આપવાની શરૂઆત કરી. તેમના પ્રથમ શબ્દો હતા સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા. આ સાંભળીને ત્યાંના શ્રોતાઓ ઊભા થઈને 2 મિનિટ સુધી તાળીઓના ગડગડાટથી આખો કોમ્યુનિટી હોલ તાળીઓના ગડગડાટથી ઉભરાઈ ગયો હતો. ત્યારબાદ સ્વામી વિવેકાનંદે ભાષણ આપવાનું શરૂ કર્યું. પછી ત્યાંના પ્રતિનિધિઓ મૌન થઈ ગયા અને અમેરિકા સહિતના પશ્ચિમી દેશો માટે તે નવા હતા. લેડીઝ એન્ડ જેન્ટલમેન કહેનારા દેશના લોકો માટે બહેનો અને ભાઈઓ જેવા શબ્દો સાંભળીને તેઓ પ્રભાવિત થઈ ગયા હતા. સ્વામી વિવેકાનંદે ભારતનું જ બંધુત્વ તેમાં
વ્યાખ્યાયિત કર્યું હતું અને છેલ્લે અંતમાં તેમણે એટલું જ કહ્યું કે હું તમામ ધર્મની જનની તરફથી ધન્યવાદ આપું છું અને હું તમામ જાતિઓ અને કરોડો હિન્દુઓ તરફથી તમારો આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ ધ્રુવીનો. હવે હું બીએડ સેમ 2ની પ્રશિક્ષણાર્થી દિયાને આમંત્રિત કરીશ કે તેઓ વિશ્વ ધર્મ પરિષદ વિશે વિસ્તૃત માહિતી આપશે. અહીં ઉપસ્થિત ગુરુજનો તથા તમામ પ્રશિક્ષણાર્થી મિત્રોને મારા નમસ્કાર. વિશ્વ ધર્મ પરિષદનો પ્રારંભ 11 સપ્ટેમ્બર 1893ના રોજ થયો હતો. કોલંબસના વિશાળ ભવનમાં આ પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં બૌદ્ધ ધર્મના પ્રતિનિધિત્વ રૂપે ધર્મપાલ હતા અને આ પરિષદમાં 4000 શ્રોતાઓ પણ હાજર હતા. મજુમદાર અને નાગરકરે બૌદ્ધ બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યારબાદ ત્યાં આ શ્રોતાઓને જોઈને સ્વામી વિવેકાનંદ જરા બેચેન બની ગયા હતા. ત્યારે પરિષદની અંદર અધ્યક્ષે સ્વામીજીને વિનંતી કરી કે તમે ભાષણ આપો. ત્યારે સ્વામીજી સંમત ન થયા. ત્યારબાદ સ્વામીજીએ બપોર પછી થોડા સમય બાદ સ્વામીજીને સભામાં હાજર રહ્યા. ત્યારે તેમને પૂછ્યા વગર અધ્યક્ષે અચાનક જ એમના નામની ઉદ્ઘોષણા કરી. ત્યારે સ્વામીજી ઊભા થઈ અને આ ભાષણ આપવાનું શરૂ કર્યું. ત્યારે તેમના જે પ્રથમ શબ્દો હતા કે સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા. ત્યારે આ શબ્દો સૌના હૃદયમાં સ્પર્શી ગયા. તો સભાજનોનો મંડપમાં જેટલા લોકો હતા તેટલા ઊભા થઈ અને તાળીઓના ગડગડાટથી અને હર્ષ ઉલ્લાસથી તેમને વધાવી લીધા. સ્વામીજીએ વક્તવ્ય આપતા આગળ જણાવ્યું કે બધા હિન્દુ ધર્મો સમાજ એક છે અને ધર્મોને સ્વીકારવો જોઈએ. આ સંદેશ આપતા સ્વામી વિવેકાનંદનું નામ ખૂબ જ સુવિખ્યાત બન્યું. સ્વામી વિવેકાનંદે જ્યારે આ નામ આવ્યું ત્યારે ભારતના તમામ સમાચાર પત્રોમાં તેમનું નામ છવાઈ ગયું. ત્યારબાદ સ્વામી વિવેકાનંદે ધનાઢ્યના અતિથિ બન્યા હતા. ત્યારબાદ તેઓ રાત્રે શયનખંડમાં ગયા ત્યારે તેમને સુંદર સુખ સુવિધાવાળી પથારી આપવામાં આવી. ત્યારે તેમને ઊંઘ ન આવી. તેમને અનેક વિચારો આવ્યા કે ક્યાં આ ગરીબીમાં સરબળતું મારું પ્રિય ભારત અને ક્યાં આ ધન વૈભવમાં ઉછળતું અમેરિકા. આવા વિચારો આવતા સ્વામી વિવેકાનંદના આંખમાંથી આંસુ આવી ગયા. ત્યારબાદ વિશ્વ ધર્મ પરિષદ 17 સપ્ટેમ્બર 1893ના રોજ બીજી વિશ્વ ધર્મ પરિષદ યોજાઈ હતી. તેની અંદર તેમણે નદીનું ઉદાહરણ આપ્યું કે નદી જેમ અલગ અલગ પ્રવાહમાં વહે છે છતાં તો તે અંતમાં તો તે સમુદ્રને જ મળે છે. તેવી રીતે અનેક ધર્મના લોકો ભલે અલગ અલગ ધર્મમાં માનતા હોય પરંતુ અંતમાં તો તે ઈશ્વરને જ મળે છે. લાસ્ટમાં એમણે કહ્યું કે સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ. હિંમત અને શક્તિ જીવન છે, નબળાઈ અને ડર વિનાશ તરફ લઈ જાય છે. ઓલ પાવર ઇઝ વિધિન યુ, યુ કેન ડુ એનીથિંગ. બધી શક્તિઓ આપણા અંદર છે, આપણે બધું જ કરી શકીએ છીએ. ટોક ટુ યોર સેલ્ફ ઇન વન્સ અ ડે. આપણે દરરોજ થોડો સમય આત્મચિંતન માટે રાખવો જોઈએ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર દિયાનો. સ્વામી વિવેકાનંદ માટે યુવાનો એટલે રાષ્ટ્રની જીવન શક્તિ. આ યુવાનો કેવા હોવા જોઈએ કે જે શરીરથી અને મનથી મજબૂત હોય. આ શક્તિ યોગ અને સૂર્ય નમસ્કાર દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. આ યોગના જીવંત દર્શન માટે હું બીએડ સેમ 2ના પ્રશિક્ષણાર્થી રવિ અને નિકુલને વિનંતી કરીશ કે તેઓ સૂર્ય નમસ્કારની રજૂઆત કરે. Research question. સૂર્ય નમસ્કાર. ખુલ્લામાં ઉગતા સૂર્યની સામે મોં રાખીને
સીધા ઊભા રહીને સૂર્ય નમસ્કાર કરવાના હોય છે. આમાં કુલ 12 આસનો કે 12 સોપાનો હોય છે. યાદ રહે, સૂર્ય નમસ્કાર કરતી સમયે સૂર્યની સન્મુખ સૂર્ય નમસ્કાર કરવાના હોય. સૂર્ય નમસ્કાર ખુલ્લી અને સ્વચ્છ જગ્યા હોય તેવા સ્થળે કરવાના હોય છે. ઝડપથી કે જોર મારીને નહીં, પરંતુ શાંત ચિત્તે સૂર્ય નમસ્કાર કરવાના હોય છે. સૂર્ય નમસ્કારના આસનોની ક્રિયા દરેક પગે વારાફરતી કરવાની હોય છે. હવે રવિ આપણને સૂર્ય નમસ્કાર કરીને બતાવશે. ઓમ મિત્રાય નમઃ. ઓમ રવૈ નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ ભાનવે નમઃ. ઓમ ખગાય નમઃ. ઓમ કૃષ્ણે નમઃ. ઓમ હિરણ્યગર્ભાય નમઃ. ઓમ મરીચય નમઃ. ઓમ આદિત્યાય નમઃ. ઓમ સવિત્રે નમઃ. ઓમ અર્કાય નમઃ. ઓમ ભાસ્કરાય નમઃ. સૂર્ય નમસ્કાર કર્યા બાદ પોતાની મૂળ સ્થિતિમાં આવી જવું. સૂર્ય નમસ્કારના ફાયદા. સૂર્ય નમસ્કાર સૂર્યની સમ્મુખ કરવાના હોવાથી સૂર્યની સીધી ઉર્જા આપણા અંદર પ્રવેશે છે. સૂર્યપ્રકાશમાં જબરજસ્ત શક્તિ હોય છે. તેનાથી આખા શરીરને સંપૂર્ણ આરામ મળે છે અને આળસ દૂર થાય છે. ઘણા બધા રોગોમાં ઉપકારક છે. સૂર્ય નમસ્કાર સૂર્યોદય સમયે કરવાનો હોય છે. શરીરના બધા ઉપાંગો ક્રિયાશીલ બનાવે છે અને આંતરિક ગ્રંથિઓમાં હોર્મોન્સની પ્રક્રિયા સારી થવા માંડે છે. મધુપ્રમેહ, ડાયાબિટીસ અને દમનીની તકલીફ ઓછી થાય છે. અસ્તુ. ખૂબ સુંદર પ્રસ્તુતિ. હવે સ્વામી વિવેકાનંદના જીવન પર આધારિત નાટક રજૂ કરવા માટે પ્રેઝન્ટેશન માટે અશ્વિનને આવકારીશ. વિવેકાનંદ બોલી દે પછી. અત્રે ઉપસ્થિત ગુરુજન તમારી સાથે નમસ્કાર. આજે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે હું પ્રેઝન્ટેશન રજૂ કરીશ. સ્વામી વિવેકાનંદ તેમનું જીવન અને પરિચય. સ્વામી વિવેકાનંદ ભારતના મહાન સંત, વિચારક, દાર્શનિક અને યુવાન પ્રેરક હતા. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ કોલકાતામાં થયો હતો. તેમનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ પુનેશ્વરી દેવી હતું. નરેન્દ્રનાથ બાળપણથી તેજસ્વી, નિર્ભય અને જ્ઞાનપ્રેમી હતા. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને પશ્ચિમી તથા
ભારતીય તત્વજ્ઞાનનું ઊંડું જ્ઞાન મેળવ્યું હતું. આધ્યાત્મિક માર્ગદર્શન માટે તેઓ શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા અને બાદમાં સંન્યાસ લઈને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું. 1893માં અમેરિકાના શિકાગો શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં તેમણે આપેલું ભાષણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થયું. સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા શબ્દોથી શરૂ થયેલા ભાષણે ભારતની સંસ્કૃતિ અને વેદાંત દર્શનને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું. સ્વામી વિવેકાનંદના જીવનની 3 પ્રેરણાદાયી અને પ્રેરક વાર્તાઓ. क्या तो सर अगर आप बिजनेस कर रहे हो तो अगला 1 मिनट आपका इम्पोर्ट कर देगा, तो कमजोर दिल वाले ना देखें। भारत का व्यापारी खुद को समझता है बिजनेस का मालिक, पर मालिक नहीं है। या तो वो है रजनीकांत, या है रामू काका, या है चौकीदार। स्वामी विवेकानंद ने एक बार कहा था कि अपने जीवन का एक लक्ष्य निर्धारित करो, अपने पूरे शरीर को उस एक लक्ष्य से भर दो और हर दूसरे विचार को अपनी जिंदगी से निकाल दो। यही सफल होने का मूल मंत्र है। हमें से कई लोग डॉक्टर एपीजे अब्दुल कलाम साहब को इंस्पिरेशन मानते हैं, लेकिन क्या आपको पता है कि उनकी इंस्पिरेशन कौन है? स्वामी विवेकानंद। और सिर्फ यही नहीं, बल्कि निकोला टेस्ला, सुभाष चंद्र बोस, लाल बहादुर शास्त्री और भी कई सारे ऐसे लीजेंड्स हैं जिनकी इंस्पिरेशन स्वामी विवेकानंद है। आज हम स्वामी जी के जीवन की 3 कहानियां डिस्कस करेंगे और जीवन की बहुत बड़ी सीख है इन तीनों कहानियों में। पहली कहानी, एक बार स्वामी जी को नदी पार करना था और वो नदी के पास में खड़े थे। तभी एक साधु ने आकर उनसे पूछा, क्या आप ही स्वामी विवेकानंद हो? स्वामी जी ने जवाब दिया कि जी हाँ, मैं ही स्वामी विवेकानंद हूँ। तभी साधु ने पूछा कि स्वामी जी आप यहाँ पर क्या कर रहे हो? स्वामी जी ने कहा कि मुझे नदी पार करना है और मैं नाव का इंतजार कर रहा हूँ। तभी साधु ने कहा कि तुम इतने बड़े इंसान हो, कई सारे लोग तुम्हें अपनी प्रेरणा का स्रोत मानते हैं और तुम एक नदी पार नहीं कर सकते। देखो मैं तुम्हें नदी पार करके बताता हूँ। तभी उस साधु ने पानी पर चल करके उस नदी को पार किया और फिर से पानी पर चल करके स्वामी जी के पास लौट कर आए और बोले कि देखो मेरे पास इतनी शक्ति है, मेरे पास इतना टैलेंट है, मेरे पास इतना ज्ञान है, उसके बावजूद भी मुझे कोई नहीं जानता और तुम्हारे पास कोई ज्ञान नहीं, कोई शक्तियां नहीं, उसके बावजूद भी तुम्हें सब जानते हैं। तभी स्वामी जी मुस्कुराए और साधु से पूछा कि तुम्हें ये विद्या सीखने में कितना टाइम लगा? साधु ने कहा कि 15 साल। इतने में स्वामी जी की नाव आ गई और स्वामी जी ने साधु को नाव में बैठाया और वहां से चल दिए। दोनों ने नाव में बैठकर नदी पार की और पार करने के बाद स्वामी जी ने अपनी जेब से 1 रुपया बाहर निकाला और उस नाव वाले को दे दिया। यानी कि दोनों को मिला के 50-50 पैसे यानी 1 रुपया उन्हें दे दिया। तभी स्वामी जी ने साधु से कहा कि जो काम तुम 50 पैसे में कर सकते थे, उसके लिए तुमने अपनी जिंदगी के 15 साल बर्बाद कर दिए और अगर यही 15 साल तुम समाज की भलाई में लगाते तो आज तुम्हें भी पूरी दुनिया जानती और मैंने यही किया, इसलिए मुझे पूरी दुनिया जानती है और तुम्हें कोई नहीं जानता। और स्वामी जी ने साधु से कहा कि तुम्हारी तरह कई सारे लोग ऐसी चीजों में अपने 3 हफ्ते, महीने, साल लगा देते हैं जिनका उनकी जिंदगी में कोई मतलब नहीं निकलता। इसलिए अपने टाइम को ऐसी जगह पर लगाओ जहां पर उसका एक्चुअल में कोई सेंस निकले, क्योंकि टाइम से बढ़कर इस दुनिया में कोई भी इंपॉर्टेंट चीज नहीं है। अगर समय बर्बाद तो जिंदगी बर्बाद। दूसरी कहानी, एक बार स्वामी जी एक ब्रिज पर चल रहे थे, तभी वहां पर कुछ बंदर उनके पीछे पड़ जाते हैं। कोई बंदर उन पर लपक रहा, कोई उनका प्रसाद छीनने की कोशिश कर रहा और स्वामी जी उन बंदरों से पीछे छुड़ाने के लिए वहां से भागने लगे। स्वामी जी भागे जा रहे थे और वो बंदर भी उनके पीछे पीछे भागने लगे। तभी एक आदमी ने स्वामी जी से कहा कि तुम डरो मत, इनका सामना करो, तुम जितना ज्यादा इनसे डरोगे ये तुम्हें उतना ही ज्यादा डराएंगे। तभी स्वामी जी पीछे मुड़ते हैं और आंखें निकाल कर उन बंदरों पर जोर से चीखते हैं और तभी सारे बंदर वहां से दुम दबाकर भाग जाते हैं। और उन्हीं बंदरों की तरह होते हैं हमारे नेगेटिव थॉट्स जिनसे हम डरते हैं और जितना ज्यादा हम उनसे डरेंगे ये हमें उतना ही ज्यादा डराएंगे। इसलिए नेगेटिव थॉट्स और डर से डरो मत, बल्कि उनका सामना करो। इनसे तुम जितना ज्यादा डरोगे ये तुम्हें उतना ही ज्यादा डराएंगे और अगर तुम इनका सामना करते हो तो नेगेटिव थॉट्स और डर भी एक दिन तुमसे डर जाएगा। तीसरी कहानी को सुनाने से पहले मैं आपको कुकू एफएम के बारे में बताना चाहूंगा। अब कई सारे लोग वीडियो के इस पार्ट को स्किप कर देंगे और एक लाइफ चेंजिंग अपॉर्चुनिटी के फॉर्म में, वैसे तो इसकी कॉस्ट 399 कोड यूज करते हो तो आपके लेस देन 1 रुपीज पर आप जाकर एक बार चेकआउट जरूर। हम कुछ परमहंस के साथ कहीं जा रहे थे, तभी रास्ते में उन्हें एक आदमी मिला जो पत्थर पर कुछ बना रहा था। तभी रामकृष्ण परमहंस जी ने पूछा कि तुम इस पर क्या बना रहे हो? तभी उस व्यक्ति ने जवाब दिया कि मैं एक राजा की मूर्ति बना रहा हूँ। रामकृष्ण जी ने पूछा कि क्या उस राजा की तुम्हारे पास में कोई तस्वीर है? तभी उस मूर्तिकार ने कहा कि नहीं, मेरे पास उनकी कोई तस्वीर नहीं है। तभी रामकृष्ण जी बोले कि अगर तुम्हारे पास उनकी कोई तस्वीर नहीं है
तो फिर तुम उनकी मूर्ति कैसे बना सकते हो? तभी उस मूर्तिकार ने जवाब दिया कि भले ही मेरे पास उनकी कोई तस्वीर नहीं है, लेकिन मेरे दिमाग में उनकी स्पष्ट तस्वीर छपी हुई है। और कुछ ही देर बाद उस मूर्तिकार ने राजा की सुंदर मूर्ति बनाई भी, और स्वामी जी ये सारा दृश्य अपनी आंखों से साफ देख रहे थे। और तभी उन्हें अपने कुछ सवालों का जवाब मिल गया कि अगर कोई भी इंसान अपनी जिंदगी में कुछ भी पाना चाहता है, तो उस काम की या फिर उस चीज की तस्वीर उसके माइंड में एकदम क्लियर होना चाहिए। तो दोस्तों, उम्मीद करता हूँ कि आपको ये तीनों कहानियां पसंद आई होगी। इसी तरह के और भी वीडियोस को देखने के लिए सब्सक्राइब करके बेल ત્યારબાદ તેમણે 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી, જે આજે પણ શિક્ષણ, સેવા અને આધ્યાત્મિક કાર્યોમાં અગ્રણી છે. 4 જુલાઈ 1902ના રોજ તેમનું મહાન જીવન અવસાન પામ્યું, પરંતુ તેમના વિચારો આજે પણ યુવાનોને પ્રેરણા આપે છે. ખૂબ ખૂબ આભાર અશ્વિનનો. હવે તાળીઓના ગડગડાટ સાથે આપણે આજના દિને જે સ્વામી વિવેકાનંદ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, એમને સ્વામી વિવેકાનંદના સંદેશને જીવંત રીતે રજૂ કરવા માટે આવકારીશું. મારું નામ નરેન્દ્રનાથ. મારો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં થયો હતો. મારા પપ્પાનું નામ વિશ્વનાથ અને માતા ભુવનેશ્વરી દેવી. નાનપણથી જ મારો સ્વભાવ ખૂબ ચંચળ હતો. નાનપણથી જ મને સાધુ, સંતો અને વડીલો પ્રત્યે આદર હતું. યુવાન વયે મારા મનમાં ઘણા પ્રશ્નો હતા, જેવા કે ભગવાન છે, શું છે, તો તેમને કોઈ જોયા છે? આવા ઘણા પ્રશ્નો લઈને હું અનેક સાધુ સંતોને મળ્યો, પણ મને તેનો જવાબ મળ્યો નહીં. મને નિરાશા અનુભવી. ત્યારે કોઈક દિવસ મને કોકે કહ્યું કે દક્ષિણેશ્વરમાં એક મહાત્મા છે, રામકૃષ્ણ પરમહંસ, તો તેમને જઈને મળ. ત્યારે હું તેમને જઈને મળ્યો. તેમને સવાલ પૂછ્યા કે શું ભગવાન છે તો તમે તેમને જોયા છે? તેઓ બોલ્યા હા, જોયા છે. જેટલા સ્પષ્ટ હું તને જોઈ શકું છું તેનાથી પણ વધારે સ્પષ્ટ રીતે મેં તેને જોયા છે. ત્યારે તેમણે મને મહાકાળી માતાના સાક્ષાત દર્શન કરાવ્યા અને ભગવાન છે તેની અનુભૂતિ કરાવી. ત્યારથી જ મારા જીવનનો નવો ઉદય પ્રાપ્ત થયો. મેં તેમને મારા જીવનના ગુરુ બનાવ્યા. ત્યારબાદ મેં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. રામકૃષ્ણ પરમહંસના વિચારોને સમગ્ર દેશમાં પ્રચારવા માટે મેં અમેરિકા, જાપાન, ચીન જેવા પશ્ચિમી દેશોમાં પ્રવાસ કર્યો. ત્યારબાદ હું શિકાગોમાં ભરાયેલી ધર્મ પરિષદમાં ગયો. ત્યાં જઈને જોયું કે હિન્દુ ધર્મનો ગ્રંથ એ નીચે હતો, તેમના બધા ગ્રંથો ઉપર હતા. મેં કીધું કે જો હિન્દુ ધર્મ એ બધા ગ્રંથનો પાયો છે, એ નહીં હોય તો તમારા બધા ગ્રંથો પડી જશે. ભારત એ અતિ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. એ એવો આર્યવ્રત છે કે જેની આધ્યાત્મિકતાનું પ્રતિનિધિત્વ સાગર તરફ વહેતી ધસમસતી સરિતાઓ કરે છે. હિમાલય કે જે તે પોતાનું શિખર આકાશ તરફ ઊંચું કરીને પોતાનું રહસ્ય શોધવાનો પ્રયત્ન કરતો હોય. ભારતના સંતાનો, મારા ભાઈઓ તથા બહેનો, યુવાનો કેવા હોય કે જેના પગમાં ગતિ, હાથમાં શક્તિ, હૃદયમાં ઊર્જા અને આંખમાં સપના હોય. મારું એક જ સામાન્ય સૂત્ર છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અસ્તુ. મિત્રો, સ્વામીજીના આ વિચારો સાંભળવા માટે નહીં, જીવવા માટે છે. આ સંકલ્પ સાથે સ્વામીજીને વંદન કરી કાર્યક્રમને આગળ વધારીએ. સ્વામી વિવેકાનંદના જીવન પર આધારિત નાટક રજૂ કરવા માટે હું ખુશી અને તેમના ગ્રુપને આમંત્રિત કરું છું. છોકરાઓ આવી જાઓ, ખુરશીઓ પર લઈ લેવાની છે. છોકરાઓ
લઈને જવું પડે ને જો દેખાડે प्रणाम स्वामी जी। अरे भाई कौन हो तुम? स्वामी मैं चमार हूँ। अरे वाह, बोलवा मत पूछो। महाराज आपने 3 दिनों से कुछ खाया पिया नहीं है, ये देखकर मुझे बहुत दुख हो रहा है। तो क्या तुम मुझे खाना दोगे? महाराज मैं तो यही चाहता हूँ, लेकिन मेरे घर की बनाई हुई रोटी मैं आपको कैसे दूँ? अगर आपकी आज्ञा हो तो मैं दाल आटा ले आता हूँ। अरे नहीं नहीं, तुम मुझे अपने घर की बनाई हुई रोटी ही दो, मैं वही खाऊंगा। महाराज मैं चमार हूँ, आप मेरे घर की बनाई हुई रोटी खाएंगे? नहीं नहीं महाराज, मैं खेतरी के राजा की प्रजा हूँ। अगर राजा जी को पता चल गया कि एक चमार होते हुए मैंने एक सन्यासी को रोटी बना कर दी तो मुझे बहुत भारी दंड मिलेगा। अरे घबराओ मत, अगर इस बात के लिए मुझे सजा मिली तो मैं वह भी भुगत लूंगा। लेकिन महाराज वहाँ किसी ने आते जाते हुए आपको मेरा बनाया हुआ खाना खाते हुए किसी ने देख लिया तो लोग आपकी बुराई करेंगे और फिर आपसे कोई बात भी नहीं करेगा। ये तो अच्छा होगा, फिर तो मुझे कुछ बोलने की आवश्यकता ही नहीं रहेगी और मैं थोड़ा आराम भी कर लूंगा। तुम तो बस मुझे खाना दो। जी महाराज। लीजिए महाराज। अरे भाई आओ बैठो, हम दोनों साथ में खाना खाएंगे। अरे घबराओ मत, तुम तो मेरे लिए भगवान के भेजे हुए दूत हो। चलो शुरू करो। वाह क्या स्वाद है, इतना अच्छा खाना खाकर तो मैं तृप्त हो गया। कितने समय के बाद मैंने इतना अच्छा खाना खाया। मैं भगवान से तुम्हारे लिए दिल से प्रार्थना करूंगा। महाराज आप सच में महान हैं। आज तक किसी ने मेरे साथ इतने प्यार से बात नहीं की। आपके दर्शन करके मैं धन्य हो गया। अरे बस भाई बस, जो दूसरों की भलाई सोचता है वही सबसे महान है, और इस तरह तो तुम मुझसे भी महान हो, ये याद रखना। जी महाराज। अरे ओ चमार, उठ यहाँ से। तेरी हिम्मत कैसे हुई स्वामी जी के पास जाने की? चल निकल यहाँ से। अरे रुको भाई रुको, ये क्या कर रहे हो? मत छुओ उसे। अरे स्वामी जी, आपने एक चमार का हाथ का छुआ हुआ खाना खाया? अरे भाई पहले तो ये इंसान है, इससे अच्छे से बात करना सीखो। और मैंने इसके हाथों का छुआ हुआ ही नहीं, इसके हाथों से बनाया हुआ खाना खाया है, तो क्या हुआ? लेकिन स्वामी जी यह आप जानबूझकर कैसे खा सकते हैं? क्यों नहीं, आप लोगों ने तो लगातार मुझे 3 दिन और 3 रातों से भूखा प्यासा रखा, मेरे साथ धर्म चर्चाएं की, मेरे साथ लगातार बातें करते रहे, लेकिन किसी ने मुझे खाने पीने के लिए पूछा तक नहीं। अरे भाई मैं भी इंसान हूँ, मुझे भी जीने के लिए दाल रोटी की आवश्यकता होती है, समझे? अरे स्वामी जी, आपने हमें बताया होता तो हम आपके खाने का प्रबंध करते। क्यों? हाँ क्यों बताऊं? मैंने तो भिक्षा मांगना भी छोड़ दिया था और मैंने तो इसे भी नहीं बताया था, लेकिन इसने मेरी दुर्दशा देखकर मुझे अपने हिस्से का खाना दिया। आप लोग अपने आप को कैसे ऊंचा मानते हो? आज इसने जो इंसानियत दिखाई है ना, इससे तो वो आपसे भी महान हो गया है। सुन लीजिए। सावधान, राजा अजीत सिंह पधार रहे हैं। नमस्कार स्वामी जी। यस क्या स्वामी जी, हमने सुना कि आप 3 दिन से स्टेशन पर रह रहे हैं। आपको कितनी असुविधाएं हुई होगी, कृपा करके ये फल ग्रहण कीजिए। अरे नहीं नहीं, मैंने तो अभी बहुत स्वादिष्ट भोजन ग्रहण किया है राजन। अरे वाह, आपको किसने भोजन दिया? महाराज मुझसे बहुत बड़ी गलती हो गई, मुझे माफ कर दीजिए। आज के बाद ऐसा कभी नहीं होगा। अरे ये कौन है और इसने क्या गलती की है? महाराज ये चमार है, ये स्टेशन पर काम करता है। महाराज इस चमार ने अपने हाथों से बनाया हुआ खाना स्वामी जी को खिलाया, इसे दंड मिलना चाहिए। महाराज दंड तो मिलना चाहिए, लेकिन आपके दंड का अधिकारी कौन होगा? वो
जिसने मुझे 3 दिन और 3 रातों से भूखा प्यासा रखा, या फिर वो जिसने मेरी दुर्दशा देखकर मुझे अपने हिस्से का खाना दिया? बताइए महाराज। स्वामी जी, आप 3 दिन से भूखे प्यासे हैं। आपकी ऐसी दुर्दशा किसने की? उसे दंड दिया जाएगा। महाराज, चमार को दंड नहीं मिलना चाहिए, बल्कि उसे पुरस्कार मिलना चाहिए। महाराज, मैं चाहता हूँ कि आप उसे पुरस्कार दें, क्योंकि महाराज, मनुष्य कर्म से महान बनता है, जन्म से नहीं। स्वामी जी, मैं आपकी बात से सहमत हूँ। दीवान जी। जी राजा जी। इसे योग्य पुरस्कार दिया जाए। और भाई, आप आज से स्टेशन पर काम नहीं करें, बल्कि आज रात दरबार में काम करेंगे। धन्यवाद महाराज। महाराज, आपके इस बड़प्पन से मैं बहुत प्रसन्न हुआ। ब्राह्मण लोग अपने आप को ऊंचा मानते हैं और चमार लोग अपने आप को नीचा मानते हैं। ये मानसिकता हमें उनके मन से निकालनी होगी। सुनो भाई, अगर तुम अपने आप को हीन समझोगे तो दुनिया भी तुम्हें हीन ही समझेगी। तुम्हारा काम कभी नीचा नहीं है, बल्कि तुम्हारा काम सबसे ऊंचा है। अगर तुम दुनिया के लिए जूते चप्पल नहीं बनाओगे तो दुनिया को चलने में कितनी मुश्किल होगी, जरा सोचो। इसीलिए अपने आप को छोटा मत समझो। जी स्वामी जी। मैं आप सब लोगों से यही कहना चाहता हूँ कि आप सब लोग आत्म प्रतिष्ठा, जातिवाद और ईर्ष्या को हमेशा के लिए छोड़ दो। आप सभी को हमारा सादर प्रणाम। खूब सुंदर प्रस्तुति। હવે કાર્યક્રમના અંતિમ પ્રોગ્રામ ક્વિઝ માટે હું અર્ચના, પ્રિયંકા અને કિંજલને સ્ટેજ પર આમંત્રિત કરું છું. एक साथ में उच्च એ બાજુ જોઈતો રેડમ તો સરને કહેવાનું ઉદ્બોધન अलग अलग नहीं નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ જેવા મહાન વિચારક પર રસપ્રદ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરેલ છે. સૌપ્રથમ ક્વિઝ સ્પર્ધા માટે 4 ગ્રુપ છે, જેમાં ગ્રુપ નંબર A માં દિયા અને નિકિતા છે. ગ્રુપ નંબર A ગ્રુપ નંબર B માં હેપીલ અને વિશ્વા છે. ગ્રુપ નંબર C માં રોશની અને ફેની છે. ત્યારબાદ ગ્રુપ નંબર D માં રોઝમિન અને જાનવી છે. ક્વિઝ સ્પર્ધા હોય તો ક્વિઝ સ્પર્ધાના કેટલાક નિયમો પણ હોય જ છે, તો દરેક ગ્રુપે નિયમો ધ્યાનથી સાંભળજો. નિયમ નંબર 1, ક્વિઝના પ્રશ્નો મૌખિક છે. નિયમ નંબર 2, દરેક પ્રશ્ન માટે સમય મર્યાદિત છે, સમય 1 મિનિટનો છે. નિયમ નંબર 3, દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. નિયમ નંબર 4, જે મહત્વનો છે
પ્રશ્ન રિવિઝન થશે નહીં. નિયમ નંબર 5, કોઈ સાહિત્ય કે મોબાઈલ પાસે રાખી શકાશે નહીં. નિયમ નંબર 6, જે ગ્રુપ શિસ્ત ભંગ કરશે તો તે ગ્રુપને ક્વિઝ સ્પર્ધામાંથી બહાર નીકાળવામાં આવશે. નિયમ નંબર 7, જે ગ્રુપના ગુણ વધારે હશે તે ગ્રુપ વિજેતા ગણાશે. તો આપણે હવે ક્વિઝ સ્પર્ધા શરૂ કરીએ, જેનો પહેલો રાઉન્ડ છે. પહેલા રાઉન્ડમાં કોઈ ઓપ્શન આપવામાં આવશે નહીં. પહેલો છે હા, ગ્રુપ નંબર A માટે પહેલો ક્વેશ્ચન છે, સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો? 12 જાન્યુઆરી 1862. સરસ, વેરી ગુડ. હવે ક્વેશ્ચન નંબર B ગ્રુપ માટે છે બીજો, કઈ સંસ્થા સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપવામાં આવી હતી? સરસ. ગ્રુપ C નંબર માટે છે, સ્વામી વિવેકાનંદે અમેરિકાના કયા શહેરમાં વિશ્વ ધર્મ સભા સંબોધી હતી? વેરી ગુડ. ગ્રુપ D માટે સ્વામી વિવેકાનંદનું મૃત્યુ ક્યારે થયું હતું? 4 જુલાઈ 1902. વેરી ગુડ. હવે ઓડિયન્સ જવાબ આપે નહીં, એ લોકો નહીં આપે તો તમને પૂછીશું, એટલે તમારે 30 મારી દો. વોટ પકડાવાના નહીં. એમને નહીં આવડે તો એમનો પોઈન્ટ કપાશે ને પછી તમારા લોકોમાં આવશે, એટલે એમને છે ને એક ટીમને વિજેતા કરવાની છે, એટલે તમે લોકો બોલશો ના. હવે બીજો રાઉન્ડ શરૂ થશે, તો બીજો રાઉન્ડમાં તમને ઓપ્શન આપવામાં આવશે. ગ્રુપ નંબર A માટે છે, સ્વામી વિવેકાનંદ લંડનમાં કયા નામે ઓળખાતા હતા? ઓપ્શન A સ્વામી, ઓપ્શન B હિન્દુ યોગી, C યોગી કે D મહાપુરુષ? મહાપુરુષ ના. હવે ઓડિયન્સ જવાબ આપશે. બોલો અનિતા. ના. હવે નહીં, તમારે નહીં. કેન્સલ. સાચો જવાબ બોલી દો. હિન્દુ યોગી. ગ્રુપ નંબર B માટે સ્વામી વિવેકાનંદનો મંત્ર કયો હતો? ઓપ્શન A ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. B સ્વરાજ મારો જન્મ છે, જન્મ સિદ્ધ અધિકાર છે. ઓપ્શન C સત્ય એ જ ઈશ્વર છે. ઓપ્શન D શક્તિ શરીરની નહીં મનની હોય છે. વેરી ગુડ. ગ્રુપ નંબર C માટે સ્વામી વિવેકાનંદનું પ્રખ્યાત પુસ્તક કયું છે? ઓપ્શન A ગીતાંજલિ, ઓપ્શન B યોગસૂત્ર, ઓપ્શન C રાજયોગ કે ઓપ્શન D સત્યાર્થ? બીજા બોલવા નહીં. જે ગ્રુપમાં પૂછો એ પૂછ. રાજયોગ. વેરી ગુડ. ગ્રુપ નંબર D માટે સ્વામી વિવેકાનંદે સંન્યાસ ક્યારે લીધો હતો? ઓપ્શન A ઈસવીસન 1881માં, B ઈસવીસન 1883માં, C ઈસવીસન 1886માં કે D ઈસવીસન 1890માં? ના. ઓડિયન્સ જવાબ આપશે હવે. જીલ. ના. કોઈ બોલશો નહીં. અનિતા. અનિતા. બરાબર. સ્વામી વિવેકાનંદે સંન્યાસ ક્યારે લીધો હતો? તો ઈસવીસન 1886માં. હવે ત્રીજો રાઉન્ડ છે, તો ત્રીજા રાઉન્ડમાં ઓપ્શન આપવામાં આવશે અને સૌથી ઝડપથી જે ગ્રુપ હાથ ઊંચો કરશે તે ગ્રુપને જ પ્રશ્ન પૂછવામાં આવશે. બધા ગ્રુપ માટે છે તમારા. પહેલો છે, વિશ્વ ધર્મ પરિષદનો પ્રારંભ કયા વારે થયો હતો? A સોમવાર, B બુધવાર,
સી ગુરુવાર કે ડી મંગળવાર? દિયા, સોમવાર. વેરી ગુડ. બીજો ક્વેશ્ચન, સ્વામી વિવેકાનંદ કયા વર્ષમાં 1000 આઇલેન્ડ પાર્કમાં ગયા હતા? ઓપ્શન એ 1895માં, ઓપ્શન બી 1890માં, સી 1870માં કે ડી 1896માં? તમારો ટાઈમ અહીંયા પૂરો થાય છે. ઓડિયન્સ જવાબ આપી શકશે. સ્વામી વિવેકાનંદ કયા વર્ષમાં 1000 આઇલેન્ડ પાર્કમાં ગયા હતા? તો 1895માં ગયા હતા. હવે પ્રશ્ન નંબર 3, 1898માં સ્વામી વિવેકાનંદ ક્યાંથી પાછા ફર્યા હતા? ઓપ્શન એ શિકાગો, ઓપ્શન બી કોલકાતા, ઓપ્શન સી યુરોપ, ઓપ્શન ડી લંડન. દિયા, લંડન. ના. ઓડિયન્સ જવાબ બોલી શકશે આવડતો હોય તો. અનિતા, ના. 1898માં સ્વામી વિવેકાનંદ ક્યાંથી પાછા ફર્યા હતા? તો તે કોલકાતાથી પાછા ફર્યા હતા. હા. પ્રશ્ન નંબર 4, 1901માં કયા મઠમાં સ્વામી વિવેકાનંદે દુર્ગા પૂજાનું આયોજન કર્યું હતું? ઓપ્શન એ ગોવર્ધન મઠ, ઓપ્શન બી શારદા મઠ, ઓપ્શન સી બેલુર મઠ, ઓપ્શન ડી રામાનંદી મઠ. સી ફેની, બેલુર મઠ. વેરી ગુડ. હા. કયા વર્ષમાં પ્રાવેશિક પરીક્ષા પાસ કરીને નરેન્દ્ર કોલેજમાં દાખલ થયા હતા? એ 1875, બી 1879, સી 1870 કે ડી 1874? બોલ નિકિતા. 1874. ના. સ્વામી વિવેકાનંદ શિકાગોમાં ક્યાં રહેતા હતા? એ શિષ્યો અને સમર્થકોના ઘરે, બી ભારતીય મિત્રોના નિવાસ સ્થાને, સી જર્જ ડબલ્યુ હોલને ત્યાં, ડી અતિથિ ગૃહ? વિશ્વા, ના. આપણે એમ લાગે કે સ્વામી વિવેકાનંદ જયંતિ ઉજવી હતી ને આપણને બધી ખબર પડી ગઈ, પણ સ્વામી વિવેકાનંદ વિશે એટલું બધું છે ને જેટલું વાંચો. સ્વામી વિવેકાનંદ શિકાગોમાં જર્જ ડબલ્યુ હેલને ત્યાં રહેતા હતા. ચલો હવે છે આગળ કઈ? ના. કેટલા વાંચ્યા?
પહેલા રાઉન્ડમાં બધાએ સાચો જવાબ આપ્યો હતો, બીજા રાઉન્ડમાં બી ગ્રુપ અને સી ગ્રુપે આપ્યો હતો અને ત્રીજા રાઉન્ડમાં એ ગ્રુપ અને સી ગ્રુપ. તો આ 3 ટીમમાં જે વિજેતા ટીમ છે એ સી ગ્રુપ છે, જેના 3 ટોટલ છે. કોંગ્રેચ્યુલેશન. અને 2 છે. હવે કોઈ પણ જો ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લેવો એ મહત્વનું છે કે આપણે અહીંયા પ્રશ્નો જોડે કેવી રીતે કામ કરીએ છીએ આપણા મગજથી. બીજું ક્વેશ્ચન એવી રીતે સિલેક્શન કરાયું કે જે કરોડપતિમાં 1000 ક્વેશ્ચનમાં એ બધાને આવડતું હતું. પછી 5000 નો થાય એટલે એનાથી થોડો અઘરો થાય, એમ કરી લાખ પછી લાખ રૂપિયામાં જાય એનાથી અઘરો થાય. એટલે એના માટે કેવું વાંચવું પડે. તો ટેટની પરીક્ષાઓ છે ને આનાથી અઘરી હોય છે. તો અંદરનું તમારે વાંચવું પડે. તો અંદરનું વાંચતા જ નથી, આપણે બધું વાંચી લઈએ, બધું થઈ જાય, પણ અંદર જે વાંચવાનું ને એમાંથી પ્રશ્નો પૂછાશે અને એના માર્ક્સ હોય છે. એ લોકોને જ આગળ જવાની તક મળે છે. બુકમાં આ લોકોએ શોધ્યા હતા પ્રશ્નો, કારણ કે ChatGPT એ શોધી જવાબ આપી દે. લાઈફ લાઈન આપવાનું કે લાઈફ લાઈન આપો, પણ લાઈફ લાઈન આપી નહીં, નથી આપી. આ રીતે આપણે ક્વેશ્ચન કાઢીએ તો સારી ક્વેશ્ચન બેંક તૈયાર થાય અને વિદ્યાર્થીઓને ખબર પડે કે આપણે આ રીતે વાંચવું જોઈએ. ચલો, સરસ, અભિનંદન. ખૂબ ખૂબ આભાર દર શિક્ષણાર્થીઓનો. હવે હું ડૉક્ટર મહેશભાઈ વાઘેલા સાહેબને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમને ઉદ્બોધન આપે. એ નહીં વિશ્વાસ હલો, નમસ્તે. સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણામાં આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. તે માટે હું સૌનું હાર્દિક સ્વાગત કરું છું, સૌને શુભેચ્છાઓ પાઠવું છું. ભાગ લેનાર, આયોજન કરનાર દરેકનો આભાર વ્યક્ત કરું છું. મિત્રો, યોગાનું યોગ જુઓ કે આપણી કોલેજનું નામ પણ સ્વામી વિવેકાનંદ છે. સ્વામી એટલે ઇન્દ્રિયોના સ્વામી, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો. એના આપણે સ્વામી બનવાનું છે, દાસ નથી બનવાનું. આપણે સૌ દાસ બનીએ છીએ. મને ખાધા વગર ના ચાલે, મને પીધા વગર ના ચાલે, મને અમુક કપડાં વગર ના ચાલે. આપણે સંયમી પુરુષ બનવાનું છે, દિવ્ય પુરુષ, યુગ પુરુષ, મહાપુરુષ. અબજો લોકો છે આ દુનિયામાં, અબજો લોકો છે, કરોડો લોકો છે. એમાં હું ક્યાં? હું એમ આય, હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, હું કોના માટે જીવી રહ્યો છું, શા માટે જીવી રહ્યો છું, કેવું જીવન જીવી રહ્યો છું. આ બધા સૂક્ષ્મ ચિંતનને લગતા પ્રશ્નો છે, તત્વ દાર્શનિક પ્રશ્નો છે. એના વિશે ચિંતન કરવું, મનન કરવું, આત્મમંથન કરવું ખૂબ જ જરૂરી છે. શ્લોકમાં પણ કહ્યું હતું, બહેનોએ આવીને કહ્યું, યશમ ન વિદ્યા ન તપો ન દાનમ ન જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મમ તે મર્ત્ય લોકે ભૂઈ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગા સ્વરંતી. એટલે કે જેનામાં તપ નથી, દાન નથી, શીલ નથી, ધર્મ નથી, ગુણ નથી, એવા લોકો આ પૃથ્વી પર પશુની જેમ જીવન જીવી રહ્યા છે. બરાબર? એટલે મેં એક કવિતા પણ લખી હતી, અને બે કડી એવી છે કે આજ માનવ બનીને રહ્યો છે જ કાંઈ, પશુ કરતાંય બદતર બની ગયો છે જ કાંઈ. આજ માનવ બનીને રહ્યો છે જ કાંઈ, પશુ કરતાંય બદતર બની ગયો છે જ કાંઈ. ત્યજી જઈને નિર્મલ સરિતા કેરા જલને ગંદા ખાબોચિયામાં હોંશે નહીં રહ્યો છે જ કાંઈ. સત્ય કેરા પ્રકાશની કલ્પના જ કરવી રહી, જ્યાં ઘોર અંધકારમાં ભટકી રહ્યો છે જ કાંઈ. એટલે જુઓ મિત્રો, હું એમ આય તો એનો જવાબ છે અહમ બ્રહ્માસ્મિ,
હું સ્વયં બ્રહ્મ સ્વરૂપ છું, હું સ્વયં બ્રહ્મનો અંશ છું. તત્વમસી, તે તું છે, તે તું બ્રહ્મ સ્વરૂપ છે, તે તું બ્રહ્મ પરમાત્માનો અંશ છે. પણ એ વસ્તુ ક્યારે ખબર પડે? ઉઠીએ, જાગીએ, બરાબર, ત્યારે ખબર પડે. આપણે તો સૂતેલા છીએ, એમાં હું પણ આવી જાઉં શરૂઆત મારાથી. એટલે પૂજ્ય મોટાએ પણ કહ્યું હતું કે મારા સમાજને બેઠો કરવો છે, મારા સમાજને, સૂતેલા સમાજને જગાડવો છે. એટલે અગર ચેન સે સોના હૈ તો જાગ જાઓ. શાંતિથી જીવવું હોય, સૂવું હોય તો જાગી જવું. જાગવું પણ ક્યારે? સમયસર જાગવું પડે. ગયડા થયા હોય, આંખે દેખાય નહીં, ચલાય નહીં, બોલાય નહીં, બરાબર, ત્યારે ભગવાનની ભક્તિ કરવા, સેવા કરવા નીકળો, એનો કોઈ મિનિંગ નહીં. અખાએ પણ કહ્યું છે કે ફૂટેલી ડોલ લઈને તમે પાણી ભરવા જાઓ, એમાં પાણી ન ટકે. એના માટે, એટલે એનો અર્થ એ છે કે તમે જ્યારે સશક્ત છો, જ્યાં બળવાન છો, વીર્યવંત છો, શક્તિશાળી છો, ત્યારે કર્મ કરતા કરતા, કામ કરતા કરતા પ્રભુની ભક્તિ કરવાની છે, ભગવાનનું નામ લેવાનું છે. કેમ? કેમ કે ઈશ્વર એક દેવી શક્તિ છે, ઈશ્વર એક તાકાત છે, ઈશ્વર એક દિશા છે, અને જેની દિશા સારી એની દશા સારી. બાકી ઘણા લોકો કૂતરા જેવું, કૂતરા કરતાં ખરાબ જીવન જીવી રહ્યા છે, ભૂંડડા કરતાં ખરાબ જીવન જીવી રહ્યા છે. આપણા કરતાં કૂતરાઓ સારું જીવન જીવી રહ્યા છે, એવું જીવન જીવી રહ્યા છે. તો પછી માણસમાં અને પશુમાં ફરક શું રહ્યો? બરાબર. એટલે દરેક વ્યક્તિ પોતાનું મૂલ્ય સમજે અને યથાશક્તિ ઘર, કુટુંબ, સમાજ, શિક્ષણ અને દેશના ઉત્થાનમાં પોતાનું યોગદાન આપે. તમે કેટલું જીવ્યા એ અગત્યનું નથી, કેવી રીતે જીવ્યા, કોના માટે જીવ્યા એ અગત્યનું છે. એટલે સ્વામી વિવેકાનંદ, મેં એક જગ્યાએ વાંચ્યું તો એમને લગભગ 36 રોગો હતા, 36 રોગો. અને નાની ઉંમરમાં, લગભગ 32 વર્ષની ઉંમરે એમને એમનો દિવ્ય દેહનો ત્યાગ કર્યો. તો આટલી નાની ઉંમરમાં આવા દિવ્ય પુરુષ, હા, એટલે 35 થી 39 વર્ષની આસપાસ એમણે દેહનો ત્યાગ કર્યો. તો આટલી નાની ઉંમરમાં એમણે ભારતીય સંસ્કૃતિનો સમસ્ત વિશ્વમાં પ્રચાર પ્રસારનો વિસ્તાર કર્યો અને ભારતીય સંસ્કૃતિનો સમસ્ત વિશ્વમાં ડંકો વગાડ્યો. તો આવા યુગ પુરુષ, દિવ્ય પુરુષ, મહાપુરુષને યાદ કરતા અને એમની પ્રતિકૃતિ એવા સ્વામી વિવેકાનંદને હું નમન કરું છું કે આપણે એમના વિચારોને ગ્રહણ કરીએ. એમણે જે દિશા જીવન જીવવાની આપણને આપી છે એ દિશામાં આગળ વધીએ અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસારને વિસ્તાર કરીએ અને એક આદર્શ નાગરિક બનીએ. બીજું એમનું સરસ વાક્ય હતું કે સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ. બહુ સરસ છે. બરાબર. શક્તિશાળી વ્યક્તિ ચાલે, બાકી કાચો પોચો, ઢીલો પોચો, નબળો માણસ આજના જમાનામાં ચીલા ચાલુ માણસ નહીં ચાલે. તમે કૌશલ્યવાન હશો, ક્ષમતાવાન હશો તો ચાલશો, પરંતુ મૂલ્યવાન હશો ને તો સોનામાં સુગંધ ભળશે. એટલે આજનો માણસ એક ક્ષમતાવાન, કૌશલ્યવાન અને મૂલ્યવાન હોવા ખૂબ જ જરૂરી છે. મૂલ્ય વગર આ બધું ક્ષમતા અને કૌશલ્ય પાંગડા છે. બરાબર. એટલે આજે બધું સમય ન લેતા એટલું જ કહીશ કે जो समंदर से तो टकराए उसे तूफान कहते हैं और जो तूफानों से टकराए उसे युवान कहते हैं. तो આજના આ યુવા દિવસે હું સૌને આ યંગિસ્તાન એવા હિન્દુસ્તાનના યુવાનોને સતત આગળ વધવા માટે આહવાન કરું છું અને સ્વામી વિવેકાનંદ જેવા બનવાનો, એમના જેવા બનવાનો પ્રયાસ કરજો. થેન્ક યુ. વંદે मातरम, वंदे भारत मातरम. भारत माता की, भारत माता की, वंदे वंदे. थैंक यू.
હવે હું ડોક્ટર પ્રવીણાબેનને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમને ઉદ્બોધન આપે. ભાગ લેનાર ટીમનો, આયોજન કરનાર મેડમનો અને સાહેબશ્રીનો દરેકનો ફરીથી આભાર વ્યક્ત કરીને બેસું. આપણે માણસો છીએ પણ આપણી અંદર શું છે આપણને કશું નહીં દેખાતું. તમે લાકડું જોયું હશે, તમારી આજુબાજુ છે, એના અંદર અગ્નિ દેખાય છે તમને? પણ છે ખરું ને? ખાલી એમાં અગ્નિ નથી એવું કોણ કહેશે? છે. એમ દરેક જે માણસો છે એના અંદર પોઝિટિવ અને નેગેટિવ બંને ઉર્જા છે. જેમ લાકડામાં તમે એને સહેજ અગ્નિ અડાડશો તો એના અંદર અગ્નિ પ્રગટ થઈ જાય છે, એમ તમારી ઉર્જા પણ કેવા લોકો, કેવા વિચારો તમને મળે છે એ રીતે પ્રગટ થાય છે. સારા લોકો મળશે તો પોઝિટિવ ઉર્જા તમારી પ્રગટ થશે, અને એવા લોકોની સાથે રહેશો તો નેગેટિવ ઉર્જા પ્રગટ થશે. આ બંને ઉર્જાથી વ્યક્તિ બનેલો છે. એ ઉર્જા આપણને દેખાતી નથી પણ આપણા અંદર છે. લાકડામાં અગ્નિ દેખાય છે? નથી દેખાતો, છતાંય છે. અગ્નિ જેવો પડી જાય એટલે કેવી પ્રગટ થઈ જાય છે એની અંદર અગ્નિ. તો જે વસ્તુ નથી છતાં આપણી અંદર બધું જ છુપાયેલું છે, પણ એ આપણે ઓળખવું પડશે. આપણે એમ થાય કે અત્યારે સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવાનો સમય આવ્યો. કેમ આવ્યો? આપણી સંસ્કૃતિનું તો આપણે રોજ આપણને આપણા પૂર્વજો આપતા જાય છે, છતાં પણ એવી કઈ વસ્તુ એવી થઈ કે જે મિસિંગ થઈને આપણને ખબર નથી. આપણે એવા તો ક્યાં વળી ગયા? તે આપણી સંસ્કૃતિને આપણે પાછળ છોડી દીધી. તો પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ, જેના કારણે આપણે આપણી સંસ્કૃતિથી આપણને જે કંઈ મળતું હતું એ આપણે શું કર્યું? ભૂલી ગયા. આપણી પાસે છે પણ આપણે એને શું કર્યું છે? એક બાજુ મૂકી દીધું કબાટમાં. અથવા આપણને એનું જ્ઞાન છે પણ એ જ્ઞાનને આપણે એક ખાનાની અંદર કેદ કરી લીધું કે આ તો આપણને જરૂર જ નથી. ને એવી દિશાની અંદર આગળ વધી ગયા કે એક્સલેટર, આપણી પાસે ગાડી છે, એક્સલેટર આપતા તો આપણને આવડી ગયું પણ બ્રેક મારવાનું ભૂલી ગયા કે બ્રેક ક્યાં ને ક્યાં કેવી રીતે મારવી. તો એક્સલેટરથી આપણે ઘણા બધા આગળ વધી ગયા છે, પણ જે વસ્તુઓ આપણને બ્રેક મારીને લેવાની હતી, આપણી સાથે રાખવાની હતી, જેનું નામ છે આધ્યાત્મ, એને આપણે છોડી દીધું. આપણા મૂલ્યો એને આપણે વિસરી ગયા. એના માટે ફરીથી આઈકેએસ આવ્યું. 2020ની શિક્ષણ નીતિમાં આઈકેએસ કેમ લાવવું પડ્યું? આપણી સંસ્કૃતિની વાતો તો બીજા લોકો કરી રહ્યા છે, યોગની વાતો બીજા લોકો કરી રહ્યા છે. આપણી પાસે તો હંમેશા હતું અને આપણને તો આપ્યું જ છે. આપણી સંસ્કૃતિમાં આપણને આ બધું આપ્યું છે, છતાંય આપણે બધું ભૂલી ગયા. માટલું હોય તો એની અંદર શું જોઈએ? ભરેલું જોઈએ ને. માટલું પાણી વગરનું હોય તો એ માટલું શું કામનું? તો માટલામાં પાણી ભરેલું જોઈએ. પછી થાળી શેનાથી ભરેલી જોઈએ? ભોજનથી ભરેલી જોઈએ. હવામાં શું જોઈએ? શેનાથી ભરેલું જોઈએ? ઓક્સિજનથી ભરેલું જોઈએ. એમ મનુષ્યની અંદર શું ભરેલું જોઈએ? નાના પૈસા જ જોઈએ તો જ. જ્ઞાન નહીં, ભાવ ભરેલો જોઈએ. અત્યારના માણસની અંદર જ્ઞાન છે, એના પાસે પૈસા છે, પણ ભાવ છે નહીં. તો આ ભાવ લાવવા માટે અત્યારે આધ્યાત્મની જરૂર છે. બાકી આધ્યાત્મની કોઈ જરૂર નથી. આપણી પાસે બધું જ છે, ભગવાને આપેલું. હાથ પગને હૈયું પણ ભાવ જ નથી. એના માટે ફરીથી આ જરૂર પડી. તો સ્વામી વિવેકાનંદ બધી જગ્યાએ ફરતા હતા ને ત્યારે આધ્યાત્મની તો વાતો કરતા જ હતા, પણ ધીમે ધીમે એમને શું લાગ્યું કે આપણી પાસે તો પૈસા આવી ગયા, જ્ઞાન આવી ગયું, બધાની સાથે બેસવાનું આવી ગયું. અત્યારે તો એ બધું પહેલાં નહોતું એ ફરતા હતા ત્યારે. અત્યારે ફરો તો બધા પાસે બધું જ છે. પાકા મકાનો છે, ખાવા માટે સરસ અનાજ છે, બધાની સાથે બેસવા માટે નોકરીઓ પણ છે. એવું છે આજે છૂટની નોકરી ના મળે એવું છે? નથી. તો અત્યારે શેની જરૂર છે? ભાવની જરૂર છે. તો એ ભાવ અત્યારે ખલાસ થયો છે, એ લાવવાની જરૂર છે. તો આપણે ભાવ રહિત જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે આધ્યાત્મને એક બાજુ મૂકી દઈએ છીએ. બીજું, જીવન જીવતા જીવતા આપણે ભૌતિક સંપદાઓ તો બહુ બધી મેળવી દીધી, પણ અહીંયા એક વિચાર એવો આવ્યો કે પોતાના માટે ક્યારે ચિંતન કરીશ? તો એમને એવું કીધું કે દિવસમાં થોડી ક્ષણો પોતાના માટે કાઢવી પડે કે હું કઈ દિશા તરફ દોડી રહ્યો છું અને કઈ દિશા તરફ જવાની જરૂર છે. જો પોતાના માટે સમય કાઢશો ને તો જ એ વસ્તુ તમારી અંદર આત્મસાત થશે. હંમેશા જ્યારે પણ કોઈ પ્રશ્ન તમને કરવામાં આવે તો બીજાને પૂછો. તમે આવું આવે એમ પૂછવા જતા રહો છો, પણ તમે તમારી જાતને પૂછો ને કે શું આવે,
તો તમે બળવાન બનશો, નિષ્ઠાવાન બનશો. તમારી જાત ઉપર પહેલાં તો તમારે વિશ્વાસ કરવો પડશે. તો જ તમારી જાતને શું કરી શકશો તમે? આગળ લાવી શકશો. શિકાગોના ભાષણની અંદર જ્યારે સ્વામીજીનો નંબર આવ્યો ત્યારે બીજા 500 લોકો ત્યાં સાંભળવાવાળા બેઠા હતા. એમાં બૌદ્ધ ધર્મવાળા હતા, જૈન ધર્મવાળા હતા. એમની જોઈ અને આ બીજા બધાને જોઈને સ્વામીજીને અસમંજસ થયું કે હું મારા વિચારોને કેવી રીતે મૂકીશ. એટલે એમને એમનો નંબર જવા દીધો. મારે ભાષણ નથી આપવું. એ વખતે થોડા હતાશ થયા હતા, થોડા દ્વિધામાં મુકાયા હતા. પછી રિસેસ પડી. રિસેસ પડ્યા પછી એમ કે હું તો છેલ્લે પ્રવચન આપીશ એમ ધારીને બેઠેલા હતા, પણ છતાંય એમનો નંબર વચમાં આવી ગયો. પછી એ પૂર્ણ આત્મવિશ્વાસ સાથે ઊભા થયા અને પોતાની વાત એમને રજૂ કરી. અને પહેલો આત્મવિશ્વાસ એમને ક્યાંથી આવ્યો? શરૂઆતમાં તો તમારી જેમ જ ઊભા થયા હતા. અને એમને વિશ્વ ધર્મ પરિષદમાં જવાનું નહોતું, બીજા કોઈ વ્યક્તિએ જવાનું હતું અહીંયાથી તો. પણ એ વ્યક્તિ કોઈ કારણસર જઈ ન શક્યા ને એટલે પછી સ્વામી વિવેકાનંદનું નામ આવ્યું. અને ત્યાં ગયા પછી એટલો બધો આત્મવિશ્વાસ નહોતો એમનામાં. અને ઊભા થવાનું થયું ને એટલે એમને સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ બોલ્યા ને, અને જે ઓડિયન્સે એમને સહકાર આપ્યો ને એમનાથી એમનામાં આત્મવિશ્વાસ જાગૃત થયો. એટલે શક્તિઓ કેવી રીતે ડેવલપ થાય છે. આપણે અહીંયા સુધી તો આવવું તો પડશે ને. તમને તો અહીંયા સુધી લાવવા હોય તો પરાણે ખેંચી લાવવા પડે છે. તો આટલે આવીને ખાલી એક જ વાક્ય બોલો, હું તો એમ જ કહું છું, એક જ વાક્ય બોલો. પણ જેમ જેમ એક વાક્ય બોલશો તો બીજું વાક્ય બોલતા શીખશો. તો આ બધું આપણે કરવાનું છે. માત્ર બીએડમાં આવ્યા, બેઠા જતા રહ્યા તોય બીએડની ડિગ્રી મળવાની છે, મળી તો જવાની જ છે ને. પણ તમારી જે શક્તિઓ છે એ વિકસિત નહીં થશે. તમારી શક્તિઓ વિકસાવવી હશે તો જે તે પ્રોગ્રામની અંદર જે કંઈ પણ તમને આવડે છે એમાં તમે ભાગ લેતા શીખો, કામ કરતા શીખો, તો તમારી શક્તિઓ ઓટોમેટિક ડેવલપ થવાની છે. સાહેબે એવું કીધું ને કે અત્યારે સ્કિલ હશે તો ચાલશો, શક્તિ હશે તો ચાલશો. અત્યારે તમે જો પામર માણસ હશે ને તો એના ઉપર ચડી ચડીને લોકો જતા રહેશે. કંઈ તમારી ગણતરી નથી થવાની આ યુગની અંદર. પણ તમારી અંદર કંઈક હશે તો કોઈક માણસ તમે ભલે પડી ગયા હશો તો ઊભો કરવા માટે પણ આવશે, નહીં તો કોઈ નહીં આવે. તો તમારી શક્તિઓ તમારી અંદર જ પડેલી છે અને જાગૃત કરવા માટે તમને આ સ્ટેજ મળ્યું છે. આવું સ્ટેજ તમને બીજી જગ્યાએ નહીં મળે. પછી તમને શું મળશે? સીધું જ સ્ટેજ મળી જશે અને એના ઉપર તમારે કામ કરવાનું થશે. અને એ કામ તમે કેવું કરશો એ વખતે તમારી શક્તિઓ જગાડશો જ. આજુબાજુથી બધું ચિંતન કરીને લાવવું જ પડશે, પણ અત્યારે જગાડવાનો સમય છે તો અહીંયા જગાડો તો ખરા. આ સ્ટેજ મળ્યું છે એનો ઉપયોગ કરો તો ખરા. જેટલો ઉપયોગ કરશો ને એટલા જ તમે વધારે બળવંત અને સાહસિક બનશો. પણ આપણે એનો ઉપયોગ કરવો પડે. આવું ઓડિયન્સ પણ નહીં મળે કે જે તમારી ભૂલોને શું કરશે? ક્ષમ્ય ગણશે. પછી તમને સ્ટેજ મળશે પણ તમારી ભૂલોને ક્ષમ્ય કોઈ નહીં ગણે. અહીંયા તમારી ભૂલોને પણ જતી કરવામાં આવશે, શીખવાડવામાં આવશે કે આમ નહીં આમ કરો, આમ કર્યું હોત તો વધારે સારું હતું, એવું શીખવવામાં આવશે. એ બીએડના સ્ટેજ ઉપર. બાકી બધા સ્ટેજ મળશે ને પછી ભૂલોને ત્યાં ક્ષમા નથી. માટે આ સ્ટેજનો ભરપૂર ઉપયોગ કરો, તમારી શક્તિઓને જગાડો, એકબીજાની મદદ કરવાની ભાવના રાખો, તો વધુમાં વધુ તમે વધારે અંદર કરતાં બહાર નીકળતા થશો. એટલે આ તબક્કે દરેક વિદ્યાર્થીઓએ સાંભળો, અહીંયા દરેક વિદ્યાર્થીએ એક એક પ્રોગ્રામની અંદર જે પ્રેઝન્ટેશન કર્યું છે. આપણે વિવેકાનંદને જાણ્યા છે પણ સાગરમાંથી બૂંદ ખાલી માત્ર. એમનું સાગર જેવું જીવન હતું, ઓછું જીવ્યા પણ સાગર જેટલા વિચારો આપ્યા છે. એમાંથી એક બૂંદ જેટલું આપણે આજે લીધું છે. પછી એમના આધ્યાત્મ એમને ક્યાંથી આવ્યું? તો એમને આપણા જે વિચારો હતા, સંસ્કૃત સાહિત્યના જે વિચારો હતા, એ વિચારો એમને રામકૃષ્ણ પરમહંસ પાસેથી મળ્યા અને એ વિચારોથી એ ઘડાયા. એટલા માટે થોડાક સંસ્કૃતના શ્લોકો આપણા વિદ્યાર્થીઓ તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો. પછી આપણા એવા વિદ્યાર્થીઓ હતા કે જેમનામાં સ્કિલ હતી, પીપીટી પ્રેઝન્ટેશન. એ વિદ્યાર્થી કે હું નહીં કરું બેન, બોલવાનું ચાલશે એમને, છતાં પણ એને સારું પીપીટી પ્રેઝન્ટેશન કરીને બતાવ્યું. તો એને પણ ખાસ ખાસ અભિનંદન. કારણ કે અશ્વિન, મેં એને માઇક્રો ટીચિંગમાં જોયું છે, એની શક્તિઓ છે પણ એ હલી જાય છે અંદરથી કે હું નહીં કરી શકું. તો આજે એને કરીને બતાવ્યું છે એટલે એના માટે તાળીઓ થઈ જાય. પછી નાટકની અંદર હું ગઈ હતી તો વિદ્યાર્થીઓ એમ કહેતા હતા કે નાટક થઈ શકશે, થયું છે, આમ છે તેમ છે, કેટલાક ડાયલોગ્સ યાદ નહીં રહેતા, આમ તેમ. છતાંય પણ સ્વામી વિવેકાનંદનું પાત્ર સૌથી વધુ ડાયલોગ એના હતા.
તો સ્વામી વિવેકાનંદનું જે પાત્ર હતું ને એને ખરેખર વિવેકાનંદ જ હોય અને બોલતા હોય એ રીતે એને પોતાનું પ્રેઝન્ટેશન કર્યું છે. પણ એ પ્રેઝન્ટેશન કરવા આજુબાજુના મિત્રો તો જોઈએ કે ના જોઈએ? આજુબાજુના જો કોઈ ચમાર ના બન્યો હોત, કોઈ રાજા ના બન્યું હોત તો એનું પ્રેઝન્ટેશન કેવી રીતે થાત? તો એ બધા મિત્રોએ સાથે મળી અને પાત્રને ઉજાગર કર્યું છે ને એ બધા મિત્રોને આજે સ્વામી વિવેકાનંદ જો એમના વિચારો સાથે બીજા લોકો જો સહેમત થયા ના હોત તો સ્વામી વિવેકાનંદને આપણે આજે યાદ ન કરતા હોત. પણ એમના વિચારો સાથે કેટલાય લોકો જોડાયા ત્યારે એ એટલા ટૂંકા ગાળામાં પોતાનું નામ કરી ગયા. તો આપણે પણ આપણો વિચાર મૂકવો હોય ત્યારે કેટલાય લોકોને આપણે સાથે લઈને ચાલવું પડે. બાકી આપણા વિચાર સાથે કેટલાય ના વિચારોને આપણે ટાંકવા પડે ત્યારે આપણા વિચાર સાથે બીજાનો વિચાર સહમત થાય છે. એમનો આપણે કોઈને સહેમત કરી શકતા નથી. પછી જે જીવન પ્રસંગો હતા, જે વિદ્યાર્થીઓએ પોતાના જીવન પ્રસંગો રજૂ કર્યા એમને પણ પોતાના નહીં પણ પોતાના બનાવીને એ એમાં ઉતરી ગયા હતા અને પછી અહીંયા આવ્યા હતા. તો એ બધાને આપણે આજે તાળીઓથી વધાવી લઈશું. રંગોળી પૂરી છે, રંગોળી જે મિત્રોએ પૂરી છે પણ એ રંગોળીના રંગોમાં એમને પોતાની જાત મૂકી છે. તમે જુઓ તો વિવેકાનંદ જેવા વિવેકાનંદ રંગોળીમાં દેખાય છે સાહેબની ઓફિસ આગળ. તો એ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. એના માટે એક જ પ્રસંગ કહી દઈશું સ્વામી વિવેકાનંદનું કે જ્યારે સ્વામી વિવેકાનંદ નાના હતા ને બહુ નટખટ હતા તમારી જેવા જ, અને એમનામાં એટલા બધા પ્રશ્નો ભરેલા ને તે પ્રશ્નોના જવાબો આપવા માટે એમની માતાને બહુ સમય કાઢવો પડતો. એકવાર સ્વામી વિવેકાનંદ અને એમના બીજા મિત્રો એક બગીચાની અંદર જાય છે અને યોગ કરે છે, ધ્યાનમાં બેસી જાય છે. ધ્યાનમાં બેસવું એટલે શું? ત્યાં અચાનક સાપ આવી જાય છે. તો બીજા બધા એમના બધા જે મિત્રો હોય છે ને એ બધા તો નાસમભાગ કરી મૂકે છે, સાપ આવ્યો સાપ આવ્યો. તો ધ્યાનમાં યોગમાં બેઠા હોય તો સાપ દેખાય? આંખો તો બંધ હોય તમારી, કેવી રીતે દેખાય? તો સ્વામી વિવેકાનંદને તો સાપ દેખાતો નથી, આજુબાજુના મિત્રો બધા દોડાદોડ કરે છે, ચીસાચીસ કરે છે, એ પણ સંભળાતી નથી. અને બધા ઘેર જાય છે અને એમની માં છે ભુવનેશ્વરી દેવી એમને એવું કહે છે કે સાપ આવી ગયો તોય તમારો વિવેકાનંદ તો તમારો નરેન્દ્ર તો બેસેલો જ રહ્યો કે. એટલે એમની માતા એમનો પ્રશ્ન પૂછે છે કે વિવેકાનંદ સાપ આવી ગયો તો તને ખબર નથી પડતી? ત્યાંથી ભાગી જવું જોઈએ. તો એની માને એવું કહે છે કે મમ્મી માતાજી મને તો સાપ પણ ના દેખાયો, કંઈ ના દેખાયું, હું તો મારા ધ્યાનમાં લીન હતો માં, હું તો મારા ધ્યાનમાં લીન હતો, મને તો બધી ખબર જ નથી આ બધી એમ કે આવું બધું બહાર થતું હતું. એટલે જે કંઈ પણ કામ કરો એ કામમાં જો તમે પરોવાઈ જાઓ તો એ કામ તમારું દેખાય, તમારી ઉર્જા એની અંદર દેખાય. બાકી એ ઉર્જા તમારી દેખાતી નથી, કારણ કે તમે જે કામ લઈને બેઠા છો એના સાથે તો અન્ય ઘણાએ વિચારો કરો છો. તો એ કામમાંથી તમારો જીવ તો ઉડી ગયો છે. તો એ કામ કેવી રીતે સાકાર થાય? ન થાય. પરીક્ષા આપો તો પરીક્ષાની તૈયારી કરો, મેદાનમાં જાઓ તો મેદાનમાં કરત બતાવો, અહીંયા આવો તો એ કામ કરો. જે કામ કરો છો એમાં જ તમે સમય આપો છો તો એ સમયની કિંમત અહીંયા એ કીધું કે એકવાર સમય જતો રહે પાછો આવતો નથી. હમણાં જ એક વિડીયો બતાવ્યો. તો સમયની કિંમત તમે પહેચાનો કે શેના માટે સમય આપી રહ્યા છો, મારે શું કામ કરવાનું છે અને એ કામ કેટલું વધારે સારું મારાથી થઈ શકે એટલું સારું તમે કરશો તો દુનિયામાં કોઈ તાકાત નથી કે તમને પછાડી શકે. તો આટલું જો તમે તમારા જીવનમાં ખાલી એક જ વાતનો ઉતારશો અને એ જ વાતનો અભય થશો અને બધી જ વાતો આપણે ઉતારી શકતા નથી. ગાંધીજીએ માત્ર સત્યને ઉતાર્યું, સત્ય બોલવું જોઈએ. એ તો માય કાંગલા હતા, યોગ પાછળ પડ્યા હોત તો એમનું સ્ટ્રેન્થ વધારે મજબૂત બનાવત. પણ આધ્યાત્મ દ્વારા એમના વિચારો દ્વારા એ બીજાના વિચારોને પરાસ્ત કરી શકતા હતા. તો કોઈ પણ એક બાબતને તમે ડેવલપ કરશો તો વધારે સારું. આમાં પાછી બીજો એક એ પણ પ્રસંગ બતાવ્યો હતો કે પેલો એક સાધુ હતો, એ પાણી ઉપર ચાલી શકે છે અને પાણી પરથી ચાલીને પાછો પણ આવી શકે છે. તો એની કિંમત કેટલી હતી? 50 પૈસા. અને 50 પૈસામાં એને આખું જીવન લગાડી દીધું. તો જીવનની અંદર આપણને જે શક્તિઓ આપી છે ભગવાને, 30 કરોડનું શરીર છે તમારું. જો અત્યારની કિંમતમાં એક ઉર્જા વેચીએ ને તો 30 કરોડ રૂપિયા આવે અને હાલના સમયમાં એથી વધારે પણ આવી શકે.
તો આટલું સરસ શરીર ભગવાને તમને આપ્યું છે, બધા સારા અંગો આપ્યા છે તમને, એકે અંગ ડિફેક્ટિવ નથી, બુદ્ધિ આપી છે, તો એનો ઉપયોગ કરવાનો છે. આ ક્વિઝ સ્પર્ધા શેના માટે રાખી હતી? આમ નહીં તો ક્વેશ્ચન બનાવી દીધા હતા મસ્ત. મેં કીધું આવા ક્વેશ્ચન તો બધાને આવડી જશે. એમને તો એમ થાય કે સ્વામી વિવેકાનંદ મને તો આવડી ગયા, એમને એવું થઈ જશે. ઘણીવાર આપણને એમ થાય કે બુદ્ધિનું બધા પ્રશ્નો આવડી જાય એટલે આપણને એમ થાય કે મારી બુદ્ધિ બહુ વધી ગઈ છે એમ થાય, અને 5 ડગલા ઉપર ચાલવાનું મન થાય કે ના થાય? તો મેં કીધું એવા પ્રશ્નો મૂકો કે જેનાથી એમને ખબર પડે કે હજુ એ આપણે જ્ઞાનની અંદર ક્યાં છીએ અને ક્યાં જવાની જરૂર છે. તો એવા પ્રશ્નો એ શોધી લાયા. બધું વાંચ્યું. મેં કીધું સીધે મૂકી દેશો તો બધું આવડી જશે, ઘેર જોવાના જ છે. અને ખાસ તો ક્વિઝ માટે એટલા માટે આ લોકોને અહીંયા લેવા પડ્યા કે કેટલાક પ્રશ્નો પૂછવામાં ઓડિયન્સમાં શું થાય, બધા ઓગળી ઊંચી કરી નાખે. પછી કેટલાક વિદ્યાર્થીઓ શું કરશે, ખોટા જવાબ માટે ખબર જ છે મને તો આ જવાબ સાચો છે. અહીંયા પણ એવું થતું હતું ને, અહીંયા મુકાયા હતા, એમને ખબર હતી અમે ક્વિઝમાં ભાગ લેવાના છીએ, ત્યારે કેટલા પ્રશ્નો 50થી પણ વધારે પ્રશ્નો કાઢવા પડે. તો કેટલો એ સમય જાય ને, છેવટે એક જણને આપણે લાવવું હોય ને તો ન લાવી શકીએ. અને કેટલા હાથે ઓગળી ઊંચું કરે છે. ગયા વખતે મને આવું થયું હતું, તો બધા હાથે કરી દે, કોને પહેલી ઓગળી ઊંચી કરી ખબર જ ના પડે. એટલે આ રીતની ક્વિઝ અમારે યોજવી પડે, તો આપણને ખબર પડે કે આપણે ક્યાં છીએ. ટેટ પાસ કરવાનું હોય ત્યારે આપણે કેટલું ઊંડું વાંચવું પડે. તો આપણને શિક્ષક તરીકે જ્યારે આપણે જઈએ ત્યારે આપણે શેનાથી ભરપૂર જોઈએ? વિદ્યાર્થીઓને તમારો ભાવ જોઈએ અને તમારું જ્ઞાન જોઈએ. જ્ઞાન અને ભાવ તમારી અંદર ભરેલા હશે તો જ તમે શિક્ષક તરીકે ચાલશો, નહીં તો નહીં ચાલો. એટલે શિક્ષકને બોલાવવાવાળાએ કેટલા છે ને શિક્ષકને ધિક્કારવાવાળાએ કેટલા છે? તો તમને કેટલાક શિક્ષકોની છાપ તમારી અંદર રહી ગઈ હશે, તો કયા શિક્ષકોની છાપ રહી ગઈ એ તમને ખબર હશે. અને કેટલાક શિક્ષકો તમને દેખાતાય નહીં હોય. તો આપણે કેવા શિક્ષક બનવાનું એ આજના પ્રસંગમાંથી શીખવું જોઈએ. બીજું ખાસ એક કામ આપણું સ્વામી વિવેકાનંદ, જેમને આ કિરદાર નિભાવ્યો. આ કિરદાર નિભાવવા માટે પણ આંતરિક તાકાત જોઈએ. એ કિરદારની અંદર જવું પડે આપણે. એમને એમ કોઈ કિરદાર નિભાવાતો નથી, એટલે એમના માટે બહુ બધી તાળીઓ આજે. ખૂબ ખૂબ અભિનંદન. બીજું કે આ વ્યવસ્થાપન જો થયું ન હોત યોગ્ય રીતે, આપણે દીપ પ્રાગટ્ય કર્યું, બધા મસ્ત ફોટાઓ લઈ આવ્યા, સ્વામી વિવેકાનંદને જોયા, રામકૃષ્ણ પરમહંસને જોયા, પૂજ્ય મોટાને જોયા. સ્વામી વિવેકાનંદ સાથે તો આજે સરસ્વતી માતા છે ને, એ જ્યારથી લાયા છે, હું તો આવી ને કોલેજમાં ત્યારથી એ સરસ્વતી માતા છે. ને એ સરસ્વતી માતા હંમેશા દરેક કાર્યક્રમોની અંદર જો આપણે એમ કહીએ કે એમના તમે તો આજે બેઠા છો, કાલે બીજા વિદ્યાર્થીઓ બેસશે, પણ સરસ્વતી માતાની જે મૂર્તિ ભલે અત્યારે બોલતી નથી, પણ દરેક કાર્યક્રમોની મુખ એમ કે જો હાજર જો હોય તો એ મૂર્તિ છે. એ મૂર્તિ દરેક કાર્યક્રમો આપણા નિહાળે છે. ભલે આપણે એની અંદર આત્મા જોતા નથી, પણ એમની અંદર સરસ્વતી માતાનું એક દિવ્ય સ્વરૂપ હું તો દર વખતે નિહાળી રહી છું. તો એ મૂક મૂર્તિ કોણ આપણી સમક્ષ લાવનાર જે વિદ્યાર્થીઓ છે, મૂર્તિ નથી લાવ્યા, પણ વર્ષોની આપણી જે તપશ્ચર્યા છે. આ એમને બીએડ કોલેજ ચાલતી નથી, તમને બધાને ઘડવાનું કામ કરે છે. અને કોઈને ઘડવું ને એક તપશ્ચર્યા કહેવાય. અને એ તપશ્ચર્યાનું મુખ સાક્ષી આ સરસ્વતી માતા છે. ને એ સરસ્વતી માતાને અહીંયા સુધી તેડી લાવનાર જે મિત્રો છે, એમનું જે સુશોભન કાર્ય કર્યું છે મિત્રો છે, એ મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે કે જેમને આ કાર્ય પાર પાડવા માટે પોતાની જાત આપણે એવું કામ કરવા માટે, આ ખુરશીઓ લાવવા માટે ને એટલું કામ આપણે નીચું ગણીએ છીએ. નીચું નહીં ગણતા કે આવું બધું કામ આપણે કરીએ તો આપણે આપણી જાતને ક્યાં મૂકી દઈએ. તો ખૂબ સારી રીતે એ કામ કરતા હતા. ખુરશીઓ લાવવાનું કીધું, સ્ટેજ સજાવવાનું કીધું, કચરો વાળવાનું કીધું, એ કામ પણ એમને બધાની વચ્ચે કર્યું છે. તો એમને ખરેખર વધારે તાળીઓથી અભિનંદન આપવા. તો કોઈ પણ કામ કરવામાં જ્યારે આપણે આપણી શું કહેવાય જાત મૂકી દઈએ ને, ત્યારે એ કામની હંમેશા કદર થતી હોય છે. તો આપણે આપણી જાતને કોઈ પણ કામમાં નીચી ન
મૂકવી જોઈએ અને જે કંઈ પણ કામ આપણને કોલેજ તરફથી મળે એ નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ. આ બહેનો પહેલી વાર જ એનાઉન્સિંગ કરી રહી છે, પણ ખૂબ સારું એનાઉન્સિંગ કરી રહી છે. મેં કીધું નાના નાના કાર્યક્રમોમાં શીખો તમે. બહારથી વક્તાઓ આવે એટલે આપણને થોડુંક એ થાય, તો આવા કાર્યક્રમોમાં આપણને ન આવડે, આપણને ઈચ્છા થાય છે, તો આવા કાર્યક્રમોમાં તમે ભાગ લો. તમને આવડશે જ, કેમ ન આવડે? ના આવડે તો અમે સાથે છીએ, ભૂલ થાય તો આપણે સુધારી લઈશું. તો આ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જેમને ખરેખર આ કાર્યક્રમ માટે તમારા કરતાં વધારે જાગૃત આ બહેનો હતી. તમારે એક રોલ કરવાનો હતો, બધા રોલ માટે શું બોલવું, શું કરવું, ક્યારે કરવું, એ બધું જ કામ એમને છેલ્લા 3 દિવસથી એમના મગજમાં એનું એ જ ચાલતું હશે, એનું એ જ ચાલતું હશે. એટલે એ પણ અભિનંદનને પાત્ર છે. આભાર વિધિ કરી દો કે આપી દઈએ. કયા 2 નંબરો હતા જે આપણે નોંધ્યા હતા દિયા? છેલ્લા 2 નંબરો ખબર, બહુ વાતો કરતા હતા, એવા 2 નંબરો હતા. તો એ આજે આ કાર્યક્રમનો અહેવાલ લખીને આવશે. આખો કાર્યક્રમ જોઈ લીધો છે ને, તો શરૂઆતથી અંત સુધીનો અહેવાલ તમારે બંને ભેગા મળી અને લખી અને મને જમા કરાવવાનો છે. દરેક કાર્યક્રમની અંદર દરેક વિદ્યાર્થીઓએ જે કંઈ પણ પ્રસ્તુતિ કરી, નાટકની પ્રસ્તુતિ કરી હોય તો દરેક મિત્રો ભેગા થઈ અને નાટક લખીને આપે. પર્સનલ પ્રસ્તુતિ કરી છે A4 સાઇઝના કાગળમાં હાસ્યો રાખી અને એ વસ્તુ તમારે લખવાનું, તમારા રોલ નંબરો લખી અને આપણા દિયાબેનને બધું જમા કરી દેવાનું. એટલે એની આપણે એક સરસ મજાની ફાઇલ બનાવી લઈશું. તમારે એનાઉન્સિંગની અંદર જે બાબતો મૂકી છે એ A4 સાઇઝના કાગળની અંદર હવે જ્યારે આવો ઉત્તરાયણ પછી, રજાઓ છે આપણને 3, ખબર છે ને? ઉત્તરાયણ પછી જ્યારે પણ આવો ત્યારે કંઈ નહીં થાય, શરીર છે બધું થવાનું. 32 રોગો હતા સ્વામી વિવેકાનંદને, તો મને આ રોગ થઈ ગયો છે, રોગ થઈ ગયો છે એમ પકડીને બેઠા હોત તો આટલો ભારતનો ઉદ્ધાર ન કરી શક્યા હોત. રોગ એક વસ્તુ સાઈડ પર હોય અને આપણું કામ એ અગત્યનું હોય. તો દરેક મિત્રોને ખૂબ ખૂબ આજે શુભેચ્છાઓ. તમે યુવાનો છો, આપણો દેશ યુવા છે, તો આપણે પણ કંઈક કરીને બતાવીએ. બીજા માટે ના કરીએ, પોતાના જીવન માટે તો કરીએ. બરાબર છે? અસ્તુ. જય ભારત, જય હિન્દ. ખૂબ આભાર બેનશ્રીનો. હવે હું B.Ed સેમ 2ની પ્રશિક્ષણાર્થી રોશનીને વિનંતી કરીશ કે તેઓ આગળ આવી રાષ્ટ્રગાન માટે આદેશ આપશે. एक साथ खड़े होंगे, खड़े हो. एक साथ सावधान होंगे, सावधान. एक साथ राष्ट्रगान शुरू करेंगे, शुरू कर. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे. गाए तव जय गाथा. जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता. जय हे, जय हे, जय हे, जय 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 हे. भारत माता की जय. भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम. एक साथ विश्राम होंगे, विश्राम. एक साथ बैठेंगे, बैठ जाओ.